હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ. આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવા મુખ્યમંત્રી જે દેખાવમાં, વાતચીતમાં સરળ સહજ છે, પણ કામમાં એટલા જ કડક અને ઝડપી છે. એમને ચીફ મિનિસ્ટર બનીને ઓછો સમય થયો છે, પણ એમને લઈને વિવાદ ઘણા બધા છે. અમુક લોકો કહે છે તેઓ પુષ્કર નહીં, ફાયર છે. પ્લીઝ વેલકમ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી. અને આપકી અદાલતમાં હવે હું આમંત્રિત કરી રહ્યો છું આપણા આજના જજ, જાણીતા પત્રકાર, જેમને 40 વર્ષનો અનુભવ છે. પ્લીઝ વેલકમ ગોવિંદ સિંહ. અને એ પહેલા કે આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ ગોવિંદ સિંહની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો આવો શરૂ કરીએ આજનો કેસ. આપકી અદાલતમાં પહેલો આરોપ પુષ્કરસિંહ ધામી પર. આપકી અદાલતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર આરોપ છે કે તેઓ પાછળના દરવાજાથી આવીને સીએમ બન્યા. ધામીજી, તમારા બાળપણ વિશે જાણ્યું. તમે તો ફૌજમાં જવા ઈચ્છતા હતા, રાજનીતિમાં જવાનો કોઈ ઈરાદો નહોતો તમારો. જો હું એક સામાન્ય પરિવારમાં અને એક ફૌજી પરિવારમાં જન્મ્યો. મારા પિતાજી સેનામાં હતા અને અમારે ત્યાં એક પરંપરા પણ છે કે દરેક પરિવારથી કોઈને કોઈ સેનામાં હોય છે અને અમારે ત્યાં પેઢી દર પેઢી સેનાની સાથે સંબંધ છે. હું પણ સેનામાં જવા ઈચ્છતો હતો, પણ પરિવારમાં એકલો હોવાના કારણથી માએ કહ્યું કે નહીં, તું સેનામાં નહીં જાય. તો હું સેનામાં તો નહીં જઈ શક્યો, પણ સેનાને જે સંસ્કાર છે, જે સેનાનું જે અનુશાસન છે, જે સમયબદ્ધતા છે, એ બધી મને સેનાથી વારસામાં મળી છે. કારણ કે પિતાજીની સાથે બાળપણથી જ સેનાની સાથે ભણ્યો, મોટો થયો. તો હવે માંથી ફરિયાદ તો નથી ને કે એમણે ફૌજમાં નહીં જવા દીધો, નહીં તો અહીંયા સુધી કેવી રીતે પહોંચતા? નહીં, જો સેનામાં પ્રત્યક્ષ રીતે તો નહીં જઈ શક્યો, પણ જે એક સૈનિક પોતાના કર્મક્ષેત્રમાં જઈને કરે છે, એને મારા કર્મક્ષેત્રમાં કરવાની કોશિશ હું કરી રહ્યો છું. એ સાચું છે કે શરૂઆતની જિંદગી મુશ્કેલ હતી? સ્કૂલ, ભણતર, ગામ? એક એવા ગામમાં જન્મ થયો જે સુદૂરવર્તી ક્ષેત્ર છે, ચાઇના બોર્ડર, નેપાળ બોર્ડરની નજીક, ગઢનું સીમાંત ક્ષેત્ર. અને સ્કૂલ જવા માટે પણ ઘણા કિલોમીટર ચાલીને જવું પડતું હતું. અને હવે નાના બાળકો અથવા આપણા અહીં બેસેલા ઘણા બધા ઓડિયન્સ છે જે આવ્યા છે આમાં, તો તમે બધા પાર્ટી જાણો છો? કોઈ સ્લેટ જેને કહેવાય છે, તો અમે લોકોએ એ પાર્ટીમાં ભણ્યા છે. આ લોકોએ યુટ્યુબ પર જોઈ હશે પાર્ટી. જી જી. તો એ પાર્ટીમાં અમે લોકો ભણતા હતા અને રાત દિવસે સ્કૂલમાં જઈને લખતા હતા. એ પાર્ટીમાં દાવતમાં જે ખડીઓ છે એ વપરાતો હતો, કલમથી લખતા હતા. અને જ્યારે ઘરે આવી જતા, તો ઘરે આવ્યા પછી એને ભૂસતા હતા. ભૂસ્યા પછી રાત્રે જે રેડિયાનું જે સેલમાંથી જ્યારે એ આખો સેલ યુઝ થઈ જતો હતો, તો એમાંથી જે કાળું નીકળે છે ને, એ કાલિખને અમે ઘસી નાખતા હતા. અને સવારે જે છે એ સ્કૂલ જતા પહેલાં એ જ દવાથી અમે ઘોળતા હતા અને ચમકાવતા હતા. કોશિશ કરતા હતા કે જેમ અરીસો હોય દર્પણ, એમ અરીસાની જેમ એ બની જાય અને એમાં જે છે ફોટો દેખાવા લાગે છે સામેથી. પછી એમાં લખવાની મજા આવતી હતી અને એના સિવાય બેસવા માટે
જે સ્કૂલ હતા એ સ્કૂલોમાં કોઈ જમીન ન હતી. પાથરણા પણ ન હતા. માત્ર માટીમાં બેસવાનું હતું અને નીચેથી ઠંડી પણ લાગતી હતી. તો ઘરેથી જે કોથળા હતા, બોરી જેમાં ખાતરો આવતા હતા કે કોઈ બીજો સામાન આવતો હતો, એને પણ અમે અમારા દફતરમાં લઈને જતા હતા. એને પાથરતા હતા અને પછી એને પાછા લાવતા હતા. તો આ સ્થિતિમાં મેં ભણતર લીધું હતું. એ સમયે નવા કપડાનો પણ શોખ થતો હશે, એ સમયે ખાવા-પીવાનો પણ શોખ થતો હશે. નવા કપડાં તો અમને લોકોને તો 1 વર્ષમાં, 2 વર્ષમાં ક્યારેક ત્યારે બનતા હતા, જ્યારે પરિવારમાં કોઈ વિવાહ વગેરેનો કાર્યક્રમ થતો હતો અથવા ક્યારેક અમારે ત્યાં પહાડમાં મેળા થતા હતા, એમાં થતા હતા. અને જે બીજી વાત તમે પૂછી ખાવાની, એમાં આજકાલના બાળકો તો કહે છે કે અમે પૂરી નહીં ખાઈશું, અમે હાલવો નહીં ખાઈશું. આ જ થાય છે ને. અમારા લોકોના સમયે અમે ખુશ થતા હતા કે હવે દીપાવલી આવવાની છે, હવે આપણો આ તહેવાર આવવાનો છે. જેમ કે આ મહા મહિનામાં અમારે ત્યાં ધુધુતિયા તહેવાર હોય છે. મકર સંક્રાંતિને જેમ દેશમાં અલગ-અલગ જગ્યા પર આ તહેવારને ઉજવે છે. ક્યાંક મકર સંક્રાંતિ, ક્યાંક માધી, ક્યાંક લોહડી, ક્યાંક પોંગલ, ક્યાંક બીજું. તો અમારે ત્યાં આ ધુધુતિયાનો તહેવાર હોય છે. મકર સંક્રાંતિનો ઉત્તરાયણનો તહેવાર. તો અમે ઘણા દિવસોથી રાહ જોતા હતા કે ક્યારે તહેવાર આવશે, ક્યારે અમને પૂરી ખાવા મળશે, ક્યારે માંસના ભજીયા હોય છે એ બનીને મળશે અમને ક્યારેક, ક્યારેક અમને હલવો ખાવા મળશે. રાહ જોતા હતા અને વર્ષમાં એકાદ વાર આવો અવસર આવતો હતો. તમે પહેલા MBBS કરવા ઈચ્છતા હતા, પછી તમે મેનેજમેન્ટ કર્યું, પછી તમે લો કર્યું, પછી તમે હજી એક ડિપ્લોમા કર્યો. તો કન્ફ્યુઝન હતું કે શું બનવું છે? તો આ સાચું છે બિલકુલ કે હું મેડિકલમાં જવા ઈચ્છતો હતો, MBBS કરવા ઈચ્છતો હતો. અમે 4 લોકો લખનૌ પહોંચ્યા. તો અમે તો કોઈને જાણતા ન હતા લખનૌમાં. છાત્રાવાસ પછી ગયા અને પહેલા અમે 4 લોકોમાંથી અમે લોકોએ એ કર્યું, રેલવે સ્ટેશન ચારબાગમાં ઉતર્યા અને ચારબાગમાં ઉતર્યા બાદ અમે સામાન રાખી દીધો અમારો. સામાન રાખ્યા પછી 2 લોકો સામાન જોતા હતા, અહીંયા રહેતા હતા અને 2 લોકો અમે રૂમ જોવા જતા. અમને 3 દિવસ પછી રૂમ મળ્યો. પછી અમે રૂમમાં શિફ્ટ થયા અને પછી અમે કોચિંગ શરૂ કરી લખનૌમાં. ન્યૂ સ્ટાન્ડર્ડ કોચિંગ છે. એક પ્રસિદ્ધ કોચિંગ હતી એ જમાનામાં. એ કોચિંગમાં ભણ્યા અને ભણતા-ભણતા વિશ્વવિદ્યાલયમાં એડમિશન પણ લઈ લીધું લખનૌ વિશ્વવિદ્યાલયમાં. અને પછી એ BAનું ભણવાનું પણ શરૂ કરી દીધું. તો MBBSમાં થોડા નંબરથી રહી ગયો. અહીંયા ગ્રેજ્યુએશન થઈ ગયું, તો ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ ગયું અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન પછી લો કરી લીધું. અને લો પછી હું રિસર્ચ પણ કરવા ઈચ્છતો હતો. રિસર્ચમાં પણ મેં એડમિશન કર્યું હતું મારું. થીસીસ વગેરે જમા કરી હતી. પણ એના પછી ઉત્તરાખંડ બની ગયું. હું છાત્ર રાજનીતિમાં પહેલાથી હતો. વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હતો. સંઘનો સ્વયંસેવક હતો. મેં ITC, OTC જે પણ અમારા પ્રશિક્ષણ વર્ગ હોય છે, એ બધા માટે જે પ્રારંભિક સમયમાં કરીએ છીએ, મેં એ જોયું કે બેડ કોડથી આવ્યો છે, એવો આપકી અદાલતમાં મારી ઉપર આરોપ છે. તો હું કહેવા ઈચ્છું છું કે અમે લોકો બાળપણથી સ્વયંસેવક રહ્યા છે અને ઘણી બધી સ્થિતિઓ, પરિસ્થિતિઓ જે અમારા વિચાર પરિવારના, સંગઠનના જે નીતિઓ છે, એ બધાને પાર કરવા અથવા એ બધાને ક્યાંક ને ક્યાંક જવાબદારીઓ પર પછી એ નગર સ્તરના, વિશ્વવિદ્યાલય સ્તરના, પ્રાદેશિક સ્તરના એ બધા દાયિત્વમાં રહ્યા પછી, છાત્ર રાજનીતિમાં રહ્યા પછી, યુવા મોરચામાં રહ્યા પછી, એના પછી વિધાનસભાની ચૂંટણી લડી અને પાર્ટીએ જે પણ જવાબદારી સોંપી એ જવાબદારીમાં કામ પૂરું ધામીજી, કર્યું છે. વિદ્યાર્થી પરિષદમાં તો ઘણા બધા લોકો હોય છે. OTC પણ ઘણા બધા લોકો કરે છે. સંઘના સ્વયંસેવક પણ ઘણા બધા હોય છે. MLA પણ ઘણા બધા હોય છે. પણ 45 વર્ષની ઉંમરમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બને છે. જ્યારે હું સાચું કહું છું, મેં તો ક્યારે પણ વિચાર્યું નહોતું. અને આ અમારી પાર્ટી છે, જે પોતાનામાં એક વિશિષ્ટ પાર્ટી છે, જેમાં કોઈને ખબર નથી હોતી કે અમારે શું, ક્યારે શું બનાવી દેવામાં આવશે. તમે કહો છો કે તમને ખબર જ નહોતી કે તમને નહીં, મુખ્યમંત્રી બિલકુલ નહીં. બનાવી અને દેશે. હું જેવો 2012માં વિધાનસભાની ચૂંટણી થઈ, ત્યારે સરકાર કોંગ્રેસની બની ગઈ ત્યાં આગળ. તો એમાં તો કોઈ ચાન્સ નહીં હતો. પણ 2017માં જ્યારે ઉત્તરાખંડની અંદર નવી ચૂંટણી થઈ અને નવી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, તો મને
ઘણું મારા મનમાં હતું કે આ વખતે હું મંત્રી પરિષદમાં જરૂર હોઈશ. અને જ્યારે મંત્રી પરિષદ ફાઇનલ થઈને આવી, તો એમાં મારું નામ હતું જ નહીં. અને એના પછી 2-3 વાર એવું થયું કે લોકસભાની ચૂંટણી થવાની છે, તો મને લાગ્યું કે હવે લોકસભા માટે ચૂંટણીમાં ઊભો રહીશ. પછી મને બીજી વાર અમારે ત્યાં મંત્રીમંડળ બન્યું, સરકારમાં અમુક ચેન્જ થયા. તો મને હવે લાગ્યું કે આ વખતે તો જરૂર મારો નંબર આવશે. એ વખતે પાર્ટીમાં પછી પાર્ટી પ્રેસિડેન્ટ નવા બનવાના હતા. તો એમાં પણ મને લાગ્યું કે આ વખતે જરૂર મારો નંબર આવશે. પણ દર વખતે મારો નંબર નહીં આવ્યો. અને આ વખતે તો જ્યારે હું બન્યો, જ્યારે મને જવાબદારી સોંપાઈ, તો મને બિલકુલ ખબર ન હતી કે મારું નામ ક્યાંક આવવાનું છે. મને અંતિમ સમય સુધી પણ 4 જુલાઈએ પણ મેં શપથ લીધી છે. 3 જુલાઈએ સાંજે વિધાનમંડળની દળની બેઠક થાય છે. ત્યાં સુધી અમારી પાર્ટીમાં કોઈ પણ અમારે પ્રભારીજીનું કોઈ પાર્ટી કાર્યાલયથી કે ક્યાંયથી મને કોઈ કન્ફર્મેશન નહીં આપવામાં આવ્યું કે તમને બનાવવામાં આવવાના છે. હું પાછળની સીટ પર બેઠેલો હતો અને અચાનક અમારા અ, મધ્યપ્રદેશમાં જે વિધાનસભાના અધ્યક્ષ છે નરેન્દ્રસિંહજી, પહેલા કૃષિમંત્રી હતા. કૃષિમંત્રી રહેતા એ અમારા ઓબ્ઝર્વર હતા, પ્રભારી હતા અને એ સીધા નામની ઘોષણા કરે છે. ત્યારે મને ખબર પડી કે મને જે છે વિધાયક દળનો નેતા ચૂંટી લેવામાં આવ્યો છે. કાલે મારી શપથ થવાની છે. જો અને એ પછી જમાનામાં 3 મહિનામાં ઉત્તરાખંડના 3 મુખ્યમંત્રી બદલવામાં આવ્યા હતા. બીજેપીની સામે મુશ્કેલી હતી. તમે કહો છો કે તમારો નંબર ક્યાંય નહોતો લાગી રહ્યો, ન મંત્રી બનવામાં, ન લોકસભામાં. તો આ મોદીજીએ તમારો નંબર કેવી રીતે લગાડ્યો? જુઓ એ ઘણા પારખું છે અને એ જાણે છે અને એમણે મારી ઉપર ભરોસો કર્યો છે. હું એ જ કહી શકું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને એક સૈનિકના દીકરાને તક આપી અને મેં પણ કોશિશ કરી કે જે પણ પાર્ટીનું દાયિત્વ છે, પાર્ટીની જવાબદારી છે અથવા પાર્ટી જે મારાથી એક્સપેક્ટ કરે છે, જે અપેક્ષા છે એ અપેક્ષાને હું પૂરી કરું. અને 6 મહિનાની પછી ચૂંટણી પણ થવાની હતી. તો પૂરા સામર્થ્ય સાથે અને પ્રધાનમંત્રીજીના આશીર્વાદથી, ગૃહમંત્રીજીના આશીર્વાદથી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષના આશીર્વાદથી અમારી પાર્ટી ચૂંટણીમાં ગઈ અને ઉત્તરાખંડના ઇતિહાસમાં હમણાં સુધી જ્યારે પણ ઉત્તરાખંડની ચૂંટણી થઈ, દરેક ચૂંટણીમાં ત્યાં એક પરંપરા હતી કે એકવાર એક પાર્ટીની સરકાર થાય છે, ચૂંટણી આવે છે, તો સરકાર બદલાઈ જાય છે. 22 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઉત્તરાખંડમાં થયું કે આ મિથ તૂટ્યું કે જે ઇતિહાસ હતો એ નવો બન્યો. એક જે પરંપરા હતી એ પરંપરા બદલાઈ ગઈ અને ઉત્તરાખંડમાં બીજી વાર માનનીય પ્રધાનમંત્રીજી મોદીજીના નેતૃત્વમાં અને મને ત્યાંના મુખ્ય સેવકના રૂપમાં જે કામ મળ્યું હતું, ઉત્તરાખંડની જનતાએ ફરીથી સેવા કરવાની તક આપી અને એક ઇતિહાસ બનાવી દીધો હતો. ધામીજી, રાજનાથસિંહજી કહે છે કે પુષ્કરસિંહ ધામી આ મહેન્દ્રસિંહ ધોની જેવા છે, ફિનિશર છે. અંતના 2-4 ઓવરમાં છગ્ગા ચોગ્ગા લગાડીને જીત અપાવે છે. એ લાગે છે કે એ મોટો કહેતા હશે કે મને એવા સમયે લાવવામાં આવ્યા તે વખતે કે ચોગ્ગા અને છગ્ગાની જરૂર હતી, તોફાની બેટિંગની જરૂર હતી. એટલે તેઓ મને ધાકડ કહે છે. પરંતુ તમને દુઃખ થયું હશે કે પાર્ટી જીતી ગઈ અને તમે પોતાની એસેમ્બલીની ચૂંટણી હારી ગયા. હા, બિલકુલ. મને થોડાક સમય માટે એવું લાગ્યું કે હું અચાનક મારી ચૂંટણી માટે સમય પણ આપી શક્યો ન હતો અને મારા માટે પ્રાથમિકતા હતી કે હું ચૂંટણી મારું જીતવું કે હારવું એટલું મહત્વપૂર્ણ ન હતું જેટલી કે મારી પાર્ટીએ જીતવું જરૂરી હતું. અને થોડા સમય માટે જરૂર એક મનુષ્યનું ગુણ હોય છે અને લાગે છે કે આ શું થઈ ગયું. મને પણ થોડાક સમય માટે લાગ્યું, પણ અમુક સમય પછી મેં વિચાર્યું કે જે કામ મને સોંપવામાં આવ્યું હતું, પાર્ટીને મને કે જેની જવાબદારી આપી હતી, દાયિત્વ સોંપવામાં આવ્યું હતું, જે મારું કામ પૂરું થયું, મારા મનમાં હારવાનું દુઃખ રહ્યું જ નહીં. પાર્ટીની જીતથી મને ખૂબ આનંદ છે અને મને દાયિત્વ મેં મારું પૂરું કર્યું હતું. પણ તમને એવું લાગ્યું હશે કે હવે તો મારા હાથમાંથી ગયું મુખ્યમંત્રી પદ? આ બિલકુલ પણ મારા મનમાં ન હતું. સંતોષ એ વાતનો હતો કે પાર્ટીની સરકાર આવી ગઈ, પાર્ટી જીતી ગઈ અને જે અમે વાયદાઓ કર્યા છે, જે અમે જનતાની વચ્ચે જઈને કીધું હતું કે અમે આ કામ કરીશું, અમે આટલી યોજનાઓને પૂરી કરીશું, એ બધી યોજનાઓ પૂરી થશે. અને ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા બાદ હું તુરંત જ પાર્ટીના કાર્યાલયમાં ગયો અને પાર્ટીના કાર્યાલયમાં જઈને મેં કીધું કે જે પણ આપણે જનતાથી વાયદાઓ કર્યા છે, જે અમારી પાર્ટીએ સંકલ્પ લીધા છે, એ અમે પૂરી કરીશું. ધામીજી,
ક્યારેય પણ એવું નથી થયું બીજેપીમાં કે કોઈ માણસ એસેમ્બલીનું ઇલેક્શન હારી જાય પછી એને પાછા મુખ્યમંત્રી બનાવી દે, એને ફરીથી ચૂંટણી લડાવી દે. અને આ સ્વાભાવિક છે કે મોદીજીએ કર્યું. તો તમે જ્યારે પહેલી વાર મળ્યા હતા મોદીજીને, ત્યારે તમે એવું શું કર્યું કે એમના પર જાદુ કરી દીધો? પહેલી વાર હું જ્યારે એમને મળ્યો હતો, તો મારા મનમાં ઘણી બધી એ હતી, ઉથલપાથલ હતી કે હું પ્રધાનમંત્રીજીને મળવા જઈ રહ્યો છું. કારણ કે મુખ્યમંત્રી બનતા પહેલા હું ક્યારેય એમને વ્યક્તિગત રીતે મળ્યો ન હતો ક્યારે પણ. તો 2 દિવસ પહેલા મારી પાસે મેં સમય માંગ્યો હતો. ત્યાંથી કોલ આવ્યો પ્રધાનમંત્રીજીના કાર્યાલયથી, તમારે 10 તારીખે અહીંયા મુલાકાત કરવાની છે. તમારો ટાઈમ 15 મિનિટનો ફિક્સ થઈ ગયો છે. 15 મિનિટમાં તમારે તમારી વાત કરીને જવાનું છે. મને લાગ્યું કે યાર હું પ્રધાનમંત્રીજી પાસે જાઉં છું તો પ્રધાનમંત્રીજી મને ખબર નહીં કઈ યોજના વિશે શું પૂછી લેશે, શું એમના સવાલો હશે. અને હું ઘણો અસમંજસ સાથે અંદર પહોંચ્યો. અને અંદર જેવો હું પહોંચ્યો તો જ્યારે હું આ શોમાં આવી રહ્યો હતો, તો આમાં પણ મારા મનમાં હતું કે આ શો પછી કદાચ અંદરવાળા શોમાં ક્યારે નહીં થાય. તો આમ જ હું ત્યાં જ્યારે હું પ્રધાનમંત્રીના કાર્યાલયમાં પહોંચ્યો તો એક દરવાજો ખોલ્યો અને મને લાગ્યું કે પ્રધાનમંત્રીજી જે છે 2-3 દરવાજાની અંદર હશે. તો હું જેવો અંદર ગયો તો મને એકદમથી પ્રધાનમંત્રીજી સામે દેખાયા. એમણે કહ્યું કે આવો. તો મેં જોયું તો એ જે પ્રધાનમંત્રીજી છે તો જેવો હું એમની સામે ઊભો રહ્યો, મેં એમને મારા ધન્યવાદ અને બુકે મેં આપ્યો અને હું એમને જોઈ ન હતો શક્યો. હું એમની તરફ જોઈ જ નહોતો રહ્યો, કેમ કે મને એવું લાગતું હતું કે એ થોડા કડક છે, થોડા એવા છે, તો ખબર નહીં શું થશે શું નહીં થાય. તો મેં એમની તરફ બિલકુલ જોયું નહીં. અને સામે જ જે કેમેરાવાળા હતા એમને પણ નહોતો જોતો. તો એ સમયે કોરોનાનો સમય હતો. તો મેં જેવો એમને એક બુકે આપ્યો તો મેં એમણે કહ્યું, ત્યાંથી જવાબ આવ્યો કે તમારો માસ્ક હટાવો. તો મેં વિચાર્યું કે કોણ બોલી રહ્યું છે. તો પછી જોયું તો પ્રધાનમંત્રીજીએ પોતાનો માસ્ક ઉતારી દીધો હતો. તો મેં પણ ઉતારી દીધો. હું બેઠો છું. પછી એમણે બિલકુલ એવું નહીં થયું કે જેમ કે ઘણી જગ્યા થાય છે, પ્રધાનમંત્રીજી એમની ખુરશી પર બેઠા હોય, એમની પાસે એવી જ રીતે હું પણ બેઠો સામે. બેઠા પછી 3-4 મિનિટ જ્યારે એમણે વાતની શરૂઆત કરી તો હું શું વાત શરૂ કરતો હતો. એમણે કહ્યું કે તમે કેમ છો, ઘરમાં કેમ છે, બધા હાલચાલ શું છે. તો 3 કે 4 મિનિટ પછી થઈ હશે. એના પછી હું ખરેખર ભૂલી ગયો કે હું વિશ્વના સૌથી મોટા નેતાની સાથે બેઠો છું. અને એ જે મને લાગે છે કે એના પછી પ્રધાનમંત્રીજી તો ઘણું ઓછું બોલી રહ્યા હતા. હું વધારે બોલી રહ્યો હતો. હું સતત બોલી રહ્યો હતો અને જે 15 મિનિટનો મારો સમય હતો એ 1.5 કલાકનો ક્યારે થઈ ગયો મને ખબર નહીં પડી. 1.5 કલાક પછી પણ મને કોઈ જલ્દી ન હતી. મને એક વસ્તુ એ દિવસે શીખવા મળી કે જ્યારે તમે જેટલા બિઝી હોવ છતાં, આટલું બધું કામ હોવા છતાં અમારા જેવા સામાન્ય નેતાઓને કઈ રીતે પ્રોત્સાહિત કરે છે, કઈ રીતે સમય આપે છે, આ વાસ્તવમાં આપણા જેવા લોકો માટે ટાઈમ મેનેજમેન્ટની વાત છે. એ એમનાથી સારું કોઈની પાસે શીખવા નહીં મળે. એ દિવસે તમે એ પણ શીખી લીધું હશે કે એમને બાબા કેદારનાથથી કેટલો પ્રેમ છે? હા, બિલકુલ. એ તો આખા દેશના લોકો જાણે છે, દુનિયાના લોકો જાણે છે. બાબા કેદારનાથનો જે 2013માં મોટી આપદા કેદારનાથમાં આવી હતી અને એ આપદામાં આખું કેદારનાથ છિન્ન ભિન્ન થઈ ગયું હતું. બધું વહી ગયું હતું, ઘણું નુકસાન થયું હતું. અને 13માં મોદીજી દહેરાદૂન આવ્યા હતા. અને એ આવ્યા પછી એમણે એ સમયે સરકાર કોંગ્રેસ પાર્ટીની હતી અને એમણે કહ્યું હતું કે અમે આને ફરીથી ઊભું કરી દઈશું કેદારનાથને. પરંતુ એ સમયની સરકારે કહ્યું કે નહીં, અમે તમને આ નહીં કરવા દઈએ. પરંતુ બાબા કેદારનાથજીની આવી કૃપા થઈ કે 2014માં એ પ્રધાનમંત્રી બની ગયા અને એમણે કેદારનાથના નવનિર્માણનું કામ પોતાના હસ્તક લઈ લીધું. આજે કેદારનાથના બધા પુનર્નિર્માણના કામ શરૂ થઈ ગયું છે. ત્યાં ભવ્ય કેદાર અને દિવ્ય કેદાર બની ગયું છે. ત્યાં રોપવેનું કામ પણ શરૂ થઈ ગયું છે. અને જ્યારે પણ અમે પ્રધાનમંત્રીજીને મળીએ છીએ પછી
મહિનામાં 1 વાર હોય, 2 વાર હોય, હંમેશા આવું થાય છે કે કેદારનાથનું પુનર્નિર્માણનું કામ ચાલી રહ્યું છે. એ કેદારનાથના પુનર્નિર્માણના કામ વિશે અચૂક પૂછે છે કે હવે ત્રીજા ફેઝમાં શું થઈ ગયું? ત્યાં જે સરસ્વતી ઘાટ બનાવવાનું છે તે કેટલું બનાવ્યું? તીર્થયાત્રીઓના આવાસ કેટલા બની ગયા છે? અથવા તો જે શાંતિ ભવન તમે બનાવી રહ્યા છો તેમાં કેટલું કામ થયું છે એ બતાવો. બધું એમના મગજમાં એવું વસી ગયું છે અને એમના ગયા પછી તમને ખ્યાલ જ છે કે વિપત્તિ આવ્યા પછી ત્યાંના લોકોનું આવવાનું ઓછું થઈ ગયું હતું. એમને ત્યાં જઈને કેદારનાથમાં જે રાત્રે ગુફામાં જઈને રાત્રે પ્રવાસ કર્યો. એ રાત્રિ પ્રવાસ પછી આજે આ હાલત થઈ ગઈ છે કે જ્યાં હજારોની સંખ્યામાં તીર્થયાત્રીઓ આવતા હતા એ હવે 21 લાખથી પણ વધારે તીર્થયાત્રીઓ એક વર્ષ માટે દિલ્હી આવે છે. અને તમે એમને આદિ કૈલાશ પણ લઈ ગયા. જો ઉત્તરાખંડમાં 2 જગ્યાઓ છે, ચારધામ, કેદારખંડ અને માનસખંડ. આદિ કૈલાશ અહીં બાબા કેદારનાથની ભૂમિને કેદારખંડ કહે છે અને બાબા ભોલેનાથની જે ભૂમિ છે એને માનસખંડ કહે છે. અને આપણા પ્રધાનમંત્રીજી ઘણા દિવસોથી જ્યારથી હું જેટલી વાર પણ એમનાથી મળ્યો દરેક વખતે એમણે મને કહ્યું કે મારે આદિ કૈલાશ જવું છે. જો લોકોને 18,000 ફીટની ઊંચાઈ પર એ દેશના પહેલા પ્રધાનમંત્રી જે છે આટલી ઊંચાઈ પર પહોંચ્યા છે, આટલા શિખર સુધી પહોંચ્યા છે અને એમના ગયા પછી ઉત્તરાખંડ આવવાવાળાઓની સંખ્યા વધી ગઈ છે. આદિ કૈલાશ જવાવાળાઓની સંખ્યા વધી ગઈ છે. જાગેશ્વર ધામ જવાવાળાઓની સંખ્યા વધી ગઈ છે. અને હવે આખા દેશ દુનિયાની નજરમાં આજે અમારી જે ઘાટી છે, આદિ કૈલાશનો જે ક્ષેત્ર છે એ આખા વિશ્વની નજરમાં આવી ગયું છે. અને આવવાવાળા સમયમાં જે રીતે ચારધામની યાત્રા ચાલે છે એ જ પ્રકારે માનસખંડની યાત્રા પણ ચાલશે. અને અમારે ત્યાંથી જે લોકોને કૈલાશ માનસરોવર જવું પડે છે, કૈલાશ માનસરોવરનું દર્શન પણ અહીં જ આદિ કૈલાશમાંથી થઈ જશે. એની પણ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ધામીજી, એક હજી શિવભક્ત છે રાહુલ ગાંધી. એમને પણ કહ્યું હતું કે હું કેદારનાથ જઈશ, સૌથી મોટા તપસ્વીના ઘરે જઈશ તો હું ચાલતા જઈશ. એને માટે હેલિકોપ્ટરની શું જરૂર છે? સૌથી પહેલાં તો હું એ જ કહેવા માંગીશ ઘણી વિનમ્રતાપૂર્વક કે એમને બરાબર રીતે એમની પાર્ટીના જે સલાહકાર છે, એમની સાથે રહેવાવાળા જે લોકો છે, પૂજા કઈ રીતે કરવામાં આવે છે, સંસ્કાર શું હોય છે, પૂજા પદ્ધતિ કેવી હોય છે, એ શીખવાડવું જોઈએ. ફક્ત નકલ કરવાથી કંઈ નહીં થવાનું, બોલવાથી કંઈ નથી થવાનું. તમે કઈ મદદ કરો આ કામમાં એમની થોડી. હું સાચું કહું તો હું ઘણી વાર વિચારું છું કે રાહુલ ગાંધીજી હવે થોડા સિરિયસ થઈ જશે અને દરેક વખતે એ મને જ ખોટો પુરવાર કરી દે છે. મને જ નહીં, આ બધા લોકો વિશે પણ વિચારું છું તો આ લોકોને પણ એ ખોટા પુરવાર કરતા હશે. દરેક વખતે કંઈ ને કંઈ એવું કરે છે કે જે એમની ગંભીરતા જે છે એ સમાપ્ત થઈ જાય છે. આ બધા લોકોને એકવાર પૂછી લઈએ. હા. કહેવાય છે કે તમે પ્રધાનમંત્રી મોદીના સૌથી ફેવરિટ સીએમ છો. શું આ સાચું છે? પ્રધાનમંત્રીજી જ્યારથી દેશમાં પ્રધાનમંત્રી બન્યા છે એમને દેશના આખરી પડાવમાં જે વસેલા છે એમના માટે કામ કર્યું છે. અને દેશનું જે વર્ક કલ્ચર છે એ વર્ક કલ્ચર એમને બદલ્યું છે. અને હું એકલો જ નથી એમનો નજીકનો કે પછી મારા ઉપરની એમની કૃપા છે. મારા જેવા લાખો કરોડો કાર્યકર્તાઓ ઉપર એમની જે 80 સુધી એમનો સંબંધ જે છે, એમના ઉપરનો એમનો આશીર્વાદ છે. જે પણ કર્મક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, પોતપોતાના ક્ષેત્રમાં પૂરી મહેનતથી સારી ભાવના સાથે અને દેશના આગળ વધારવા માટે કામ કરે છે, એ બધા મોદીજીના નજીકના છે. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં પુષ્કરસિંહ ધામી પર આરોપો અને સવાલોનો હજી એક દોર. ઉત્તરાખંડમાં જે આપણા મુસ્લિમ ભાઈ બહેનો રહે છે, શું એમને ડરીને રહેવું પડશે? કોઈને પરેશાની ઉત્તરાખંડમાં નહીં થાય. હું તમને આપકી અદાલતમાં આ વચન આપું છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચાલી રહ્યો છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર આરોપ છે કે તેઓ મુસલમાનોને ડરાવે છે. લાગુ છું ડરાવવાવાળો.
ધામીજી, ઘણા બધા મુસ્લિમ લીડર્સ છે. તોકી રઝાક સાહેબ છે, મૌલાના આઝાદ મદની છે, ઘણા બધા કહે છે કે જ્યારે ચૂંટણી આવવાની હોય છે ત્યારે ધામીજી એવો કમાલ કરે છે, કંઈક ને કંઈક એવું કરે છે જેનાથી મુસલમાનોના મનમાં ડર ઊભો થાય છે. જેમ કે હાલમાં જ તમે યુનિફોર્મ સિવિલ કોડ લઈ આવ્યા. ઉત્તરાખંડમાં મેં આ વિધાનસભામાં જે 2022માં સામાન્ય ચૂંટણી થઈ હતી, એ સામાન્ય ચૂંટણીમાં જ્યારે ઉત્તરાખંડની જનતાની સામે અમે ગયા ત્યારે આ પ્રસ્તાવ રાખ્યો હતો કે આમાં સંકલ્પ રાખ્યો કે નવી સરકારનું ગઠન જ્યારે થશે તો અમે ઉત્તરાખંડની અંદર યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા લાગુ કરીશું અને એના માટે કમિટી બનાવીશું. અને એના પછી પાછળ અમે અમુક કારણો પણ બતાવ્યા. કારણ હતું કે ઉત્તરાખંડ દેવભૂમિ છે, ઉત્તરાખંડમાં 4 ધામ છે, ઉત્તરાખંડમાં ગંગાનો પ્રદેશ છે, ઉત્તરાખંડ યમુનાજીનો પ્રદેશ છે, ઉત્તરાખંડ આદિ કૈલાસ છે, ઋષિમુનિઓની ભૂમિ છે. દરેક પરિવારમાંથી કોઈને કોઈ સેનામાં છે, કોઈ અર્ધસૈનિક દળોમાં છે, ક્યાંક દેશમાં કોઈક ને કોઈક પ્રદેશમાં પોતાની સેવા આપી રહ્યા છે. તો અમે ઉત્તરાખંડની જનતાની સામે રાખ્યું કે ભારતના સંવિધાનના અનુચ્છેદ 44માં જે રાજ્યોને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું જે પ્રાવધાન આપવામાં આવ્યું છે એનું અનુસાર આપણે ઉત્તરાખંડમાં રહેવાવાળા કોઈ પણ પ્રકારની જાતિનો હોય, પંથનો હોય, ધર્મનો હોય, સમુદાયનો હોય, બધાને માટે અમે એક સરખો કાયદો લાવીશું. અને ઉત્તરાખંડની જનતાએ આને માટે અમને આશીર્વાદ આપ્યો, અમને સરકારમાં આવવાનો મોકો આપ્યો અને અમે જે જનતાને વાયદો કર્યો હતો, સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પ અમે પૂરો કર્યો છે. એમાં કોઈને ડરવાની કોઈ જરૂર છે જ નહીં. તમે તો સંકલ્પ પૂરો કરી દીધો, પરંતુ એમના મનમાં શું ડર છે એ હું તમને બતાવું છું. મૌલાના અસદ મદની કહે છે કે જે યુસીસી તમે લાવ્યા છો એ ઇસ્લામના વિરુદ્ધ છે. જે યુસીસી તમે લાવ્યા છો એ અમારા ધાર્મિક કાર્યોમાં હસ્તક્ષેપ કરે છે. જુઓ રજતજી, હું કહેવા માંગુ છું કે આ અમે કોઈના વિરુદ્ધ નથી. ઇસ્લામમાં જે વ્યવસ્થા, એમને ત્યાં લગ્નની જે પદ્ધતિ છે એ જ પ્રકારે થશે અને જો ત્યાં નિકાહ થતો હશે તો નિકાહ થશે. હિન્દુ ધર્મમાં જો 7 ફેરા થાય છે તો લગ્ન થાય છે તો એ 7 ફેરા લઈને થશે. ક્રિશ્ચિયનમાં હોલી મેરેજ થાય છે. આપણા શીખ ભાઈઓમાં જે છે આનંદ કેરેજ કારસ થાય છે. જેમની પદ્ધતિ છે એ પદ્ધતિને અમે બિલકુલ બદલવાના નથી. ઇમ્પ્રેશન તો એવી છે કે હવે બધાને 7 ફેરા લેવા પડશે. નહીં. અમે કોઈને 7 ફેરા ફક્ત હિન્દુઓ માટે છે, તો એ એમની જગ્યા પર રહેશે. મુસ્લિમોમાં જે થાય છે એમની જગ્યાએ રહેશે અને અમે બિલકુલ બદલ્યું નથી. હા, અમે એ જરૂર બદલ્યું છે કે એના પછી જે તલાકની વ્યવસ્થા છે, જે એકથી વધારે પત્નીઓ રાખવાની વ્યવસ્થા છે, એ વ્યવસ્થા સમાપ્ત થશે. કેમ કે અમે સમાન નાગરિક સંહિતા અને માતૃશક્તિને ઉત્પીડન થવા દેવા નથી માંગતા. અને ઉત્તરાખંડની અંદરની કામ શરૂ કર્યું છે. દેશની અંદર જે રીતે ગંગાજી અમારે ત્યાંથી નીકળે છે, ગંગાજી નીકળ્યા પછી આખા દેશને સ્વચ્છ કરવાનું કામ કરે છે. ક્યાંકથી પાણી આપે છે, ક્યાંકથી જીવન આપે છે, ક્યાંક આચમન કરવામાં કામમાં આવે છે, ક્યાંક સિંચાઈના કામમાં આવે છે. જે જ પ્રકારે સમાન નાગરિક સંહિતાની જે ગંગા છે એ ઉત્તરાખંડથી નીકળી છે, દેવભૂમિથી નીકળી છે, દેવોના આશીર્વાદથી નીકળી છે, આપણા પ્રધાનમંત્રીજીના સંકલ્પને પૂરું કરવા માટે નીકળી છે. આ આખા દેશમાં ફેલાશે આગળ જતા અને બધાને સમાન નાગરિક સંહિતા, સમાનતાનો અધિકાર આપશે. ઓવેસી સાહેબ, અસદુદ્દીન ઓવેસી ઘણા મોટા વકીલ છે, AIMIMના લીડર છે. એમને કહ્યું કે આ જે કાયદો તમે લાવ્યા છો તે યુનિફોર્મ સિવિલ કોડ નથી, આ હિન્દુ સિવિલ કોડ છે. તમે 4 લગ્ન અટકાવ્યા, હલાલા પર રોક લગાવી, પરંતુ જે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો કાયદો છે એના પર કોઈ પ્રકારની રોક નથી લગાવી. જો આ કાયદામાં જો હું સૌથી પહેલા ધ્યાન દોરું તો આ કોર્ટને ટાર્ગેટ કરીને બનાવવામાં નથી આવ્યું. મેં કહ્યું કે આ અમે સમાનતાનો અધિકાર આપવા માટે લાવ્યા છીએ અને વિશેષ કરીને આ કાયદો બધાને માટે છે. જેવી રીતે આપણી માતૃશક્તિ, માતા બહેનોના સુરક્ષિત ભવિષ્ય માટે છે, એમની સુરક્ષા માટે છે, એમના સશક્તિકરણ માટે છે, એ જ રીતે પુરુષોના સશક્તિકરણ માટે પણ છે, બાળકો માટે પણ છે. હવે ઘણા બધા બાળકો જે છે જેમના માટે કહેવામાં આવે છે કે આ બાળક નાજાયઝ છે, આ બાળક જાયઝ છે, આ પ્રકારના શબ્દો વાપરવામાં આવે છે. તો આ બધાને હટાવ્યું છે. અમે કીધું છે કે જે બાળકો જે છે એમને પણ જે સમાનતાનો અધિકાર મળવો જોઈએ, એમને વધુને પણ એમની સુરક્ષા મળશે. બધાની સુરક્ષા માટે લાવવામાં આવ્યું છે. આ માત્ર ભ્રમ છે. બધાએ નહીં ધામીજી, વાંચવું જુઓ, જોઈએ. કાયદો બનાવતી વખતે તમે જે શેડ્યુલ ટ્રાઇબ છે
આ જે આદિવાસી લોકો છે એમને આનાથી બહાર રાખ્યું છે. તો આ વાત મુસ્લિમ સ્કોલર્સ કહી રહ્યા છે કે જો તમે શિડ્યુલ ટ્રાઇબને બહાર રાખી શકતા હો તો મુસલમાનોને પણ આમાંથી બહાર રાખી શકો છો. ભારતના સંવિધાનના અનુચ્છેદ 44માં આનું પ્રાવિધાન કરવામાં આવ્યું છે કે દેશના અંદર સમાન નાગરિકતા લાગુ થવી જોઈએ. અને જે શેડ્યુલ ટ્રાઇબ્સની જે વાત તમે કરી રહ્યા છો, જનજાતિની સમૂહની, એમાં અનુચ્છેદ 342માં ભારતના સંવિધાનમાં જ એમને આ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમને બાકાત કરવામાં આવ્યું છે. એમના રહેન-સહેનને કારણે જે ભારતનું સંવિધાન કહી રહ્યું છે અને અમારી જે કમિટી છે, જેને 2,33,000 લોકોની એમના વિચારો લીધા છે અને 10,000 લોકો સાથે સામસામે સંવાદ કર્યો છે. જે રીતે હું તમારી સાથે સંવાદ કરી રહ્યો છું એ રીતે એ જ પ્રકારનો સંવાદ થયો છે. આખા ઉત્તરાખંડની અંદર 43 આવી મિટિંગો થઈ છે. તો એ મિટિંગોમાં પણ ટ્રાઇબલિયન્સના લોકોએ કહ્યું છે કે અમને કોઈ વાંધો નથી, ઉત્તરાખંડની અંદર અમને સમાવી લો આની અંદર સમાન નાગરિક સંહિતામાં, પરંતુ અમુક સમય આપી દો અમને. તો અમે એને અનુસાર જ કામ કર્યું છે. કમિટીએ તો મોટા વિદ્વાન લોકોની કમિટી, જેમાં જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ છે, પ્રમોદ કોહલી છે, અન્ય લોકો છે, એ બધાએ આટલું કામ કર્યા પછી ડ્રાફ્ટ બનાવ્યો છે. આ ડ્રાફ્ટમાં આમાં કોઈ ભેદભાવ નથી કર્યો, બધાની સમાનતા માટે બનાવવામાં આવ્યો છે. પણ એ લોકોને તો ભેદભાવ અનુભવાય છે. એમને તો વારંવાર એવું લાગે છે કે જે પ્રોવિઝન શરીયતમાં છે મુસલમાનો માટે એ સૌથી ઉપર છે, બાકી વસ્તુઓ પછી આવે છે અને આ શરીયતને વાયોલેટ કરે હવે છે. શરીયત નહીં ચાલે આ દેશમાં, સમાન નાગરિકતા સંહિતા ચાલી રહી છે. દેશ આગળ વધી રહ્યો છે. દેશ સંવિધાનને અનુરૂપ ચાલશે. જે લોકો સંવિધાન પર વિશ્વાસ કરે છે એમને કોઈને કોઈ સમસ્યા નથી. હું જણાવું કે આ કાયદો લાગુ થયા બાદ તમને હમણાં કે હલાલા ઇદ્દત જેવી જે કુરીતો છે એ કુરીતોથી છુટકારો મળશે. અને હું હમણાં હરિદ્વાર જનપથમાં ગયો હતો. આ વિધાયકના પારિત થયા પછી, વિધાનસભામાં પારિત થયા પછી જે પ્રકારથી મુસ્લિમ બહેનો આવી હતી, જે રીતે લગાતાર એમણે કહ્યું કે તમે અમારા માટે એક ઘણો મોટો અભિશાપ હતો અમારા માટે. આ અભિશાપથી અમને મુક્તિ અપાવી છે. તો જે કેટલાય વર્ષોથી જે અન્યાય થઈ રહ્યો હતો, એમનું આત્મબળ તૂટી રહ્યું હતું, આત્મસન્માન તૂટી રહ્યું હતું, એને બચાવવાનું કામ થયું છે ઉત્તરાખંડની અંદર. કોંગ્રેસના નેતા હરીશ રાવત, જે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી છે, એમણે એક વાત કહી. એમણે કહ્યું કે જો લાવો જ હતો તો આખા દેશમાં લાવો હતો. ઉત્તરાખંડમાં એક્સપેરિમેન્ટ કરવાની શી જરૂર હતી? એક્સપેરિમેન્ટ જેવી કોઈ વાત છે જ નહીં. હરીશ રાવતજી અમારા ઘણા વરિષ્ઠ નેતા છે અને ઉત્તરાખંડની ચૂંટણીમાં ઉત્તરાખંડની જનતાએ એને માટે મેન્ટેન કર્યો. અને જે ભારતના સંવિધાનના હેઠળ વ્યવસ્થા છે એ વ્યવસ્થા અંતર્ગત આમાં બધા કામ કરવામાં આવ્યા છે. તો ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયો. દેવભૂમિમાં જે લાગુ થાય છે, જે હિમાલય છે, જ્યાં ગંગા છે, જ્યાં યમુના છે, ત્યાંથી આખા દેશમાં લાગુ થઈ જશે. અમે તો લાગુ કરી દીધો છે અને અમારી તો એ અપેક્ષા છે કે અમે તો આને પારિત કરી દીધું છે. દેશના અન્ય રાજ્યોમાં પણ એને લાગુ કરે અને સૌને સમાનતાનો અધિકાર મળે એ માટે આગળ વધે એ કામમાં. શું એ સાચું છે કે ઉત્તરાખંડને ભારતીય જનતા પાર્ટી, પ્રધાનમંત્રી મોદી અને પુષ્કરસિંહ ધામી એક પ્રયોગશાળાની જેમ ઉપયોગ કરી રહ્યા છે? હિન્દુત્વની પ્રયોગશાળા જેને કહી શકાય. પ્રયોગશાળા જેવી કોઈ વાત છે જ નહીં. ઉત્તરાખંડની જનતાએ અમને મેન્ડેટ આપ્યું છે. અમે ભારતના સંવિધાનના પ્રાવધાનના અનુસાર કામ કર્યું છે. અમે હિન્દુત્વ ઉત્તરાખંડ દેવભૂમિના નહીં થાય તો બીજે ક્યાં થઈ જશે? જો તમારા માટે આ બધી વાતો એટલા માટે થાય છે કેમ કે આ બધું તમે પહેલી વાર નથી કર્યું. પહેલા તમે 3,793 મજારોને આઈડેન્ટિફાય કરી અને તેમને જમીનદોસ્ત કરી નાખી. આ ફક્ત મજારોના કારણે આવું નથી કર્યું. અમે કહ્યું કે ઉત્તરાખંડમાં જે અતિક્રમણ જે છે, ધાર્મિક વસ્તુઓને આગળ ધરીને એન્ક્રોચમેન્ટ કર્યું છે, ગેરરીતિથી પચાવી પાડ્યું છે, અતિક્રમણ કર્યું છે, સરકારી જમીનોને હડપાવી લેવાનું કામ કર્યું છે. આ અતિક્રમણોને કોણ અપનાવી શકે છે? મને કહો. જણાવો તમે લોકો. અતિક્રમણો પર કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ? તો એ જ કામ કર્યું છે અમે. અને અતિક્રમણ વારંવાર અમે દૂર કરી રહ્યા છીએ, કેમ કે દેવભૂમિનો એક મૂળ સ્વરૂપ છે. હું જ નહીં, ઉત્તરાખંડનો કોઈ પણ વ્યક્તિ આખા દેશ દુનિયામાં ક્યાંય પણ જાણે છે અને જો એ કહે છે કે હું ઉત્તરાખંડથી આવ્યો છું, તો એને જોવાની એ જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ લોકોની બદલાઈ જાય છે. એક મનમાં શ્રદ્ધાનો ભાવ આવે છે, એક વિશ્વાસનો ભાવ આવે છે કે દેવોના ઘણી નજીકથી આવેલ વ્યક્તિ છે, દેવભૂમિથી આવેલો છે, તો એ દેવભૂમિનો મૂળ સ્વરૂપ છે. જો અમે સંકલ્પ લીધો છે કે દેવભૂમિનો જે મૂળ સ્વરૂપ છે એને કોઈ પણ હિસાબે અમે એને ખરાબ નહીં થવા દઈએ. હવે મને લાગી રહ્યું છે તમે એટલા ભોળા નથી જેટલા મને લાગી રહ્યા હતા, કેમ કે તમે કહી રહ્યા છો કે અતિક્રમણ થયા, પણ તમને અતિક્રમણ ફક્ત મજારોનો જ દેખાયો અને તમે આને નામ આપ્યું લેન્ડ જેહાદ. મેં કહ્યું કે
ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાંથી હું તમને હજી એક વાત જણાવી દઉં. ઉત્તરાખંડમાં અમે શું બધા ભાઈચારાથી રહેવાવાળા રાજ્ય છે. એકબીજાથી બધા પ્રેમપૂર્વક રહે છે. પરંતુ અતિક્રમણને કોઈ યોગ્ય નહીં ઠેરવી શકે. જ્યાં મજારો બનાવી રાખ્યા છે, મજારોને જ્યારે હટાવવામાં આવ્યું, વનભૂમિ પર છે, રેવન્યુ ભૂમિ પર છે, સિંચાઈ વિભાગની જમીનો પર છે, પીડબ્લ્યુડીની જમીનો પર છે, અન્ય જમીનો પર જે સરકારી જમીનો છે, એની નીચે ખોદકામ કરવામાં આવ્યું તો કોઈ પણ અવશેષો નથી મળ્યા. મજારો ક્યાં બની શકે? તો આ એક પ્રકારનું છળ હતું. એટલે અમે આને લેન્ડ જેહાદ કહ્યું છે. તમે કહો છો બધા હળીમળીને રહે છે. હવે હલ્દ્વાનીમાં અમે જોયું કેટલા મળીને રહે છે. એક મસ્જિદ અને મદ્રેસાને તોડવામાં આવી અને કઈ રીતે લોકોનો આક્રોશ સામે આવ્યો પોલીસની વિરુદ્ધ. હલ્દ્વાનીની જે ઘટના છે એ પણ અવૈધ અતિક્રમણ છે. અને જે અવૈધ અતિક્રમણ જે છે એને હટાવવા માટે ત્યાંની પોલીસની ટીમ ગઈ હતી, પ્રશાસકના લોકો ગયા હતા. એમની ઉપર પૂરા સુનિશ્ચિત રીતે હુમલો થયો અને આ પ્રકારની પણ સ્થિતિ થઈ. એ બધાની સામે પણ છે. પણ આ પ્રકારની સ્થિતિ ઉત્તરાખંડમાં બિલકુલ ચાલવા નહીં દઈશું અમે. અમે લોકોને કહ્યું છે, જે પણ ઉત્તરાખંડમાં આ પ્રકારે ઉત્તરાખંડના માહોલને ખરાબ કરશે, એની વિરુદ્ધ અમે કડક કાર્યવાહી કરીશું અને કડક કાર્યવાહી થઈ રહી છે. સતત પોલીસ કાર્યવાહી કરી રહી છે, પ્રશાસન કાર્યવાહી કરી રહ્યું છે. જે આરોપી છે, જે અપરાધી છે, એ જેલના સળિયાની પાછળ જશે. કાયદો પોતાનું કામ કરશે જ. મેં ધામીજી ત્યાંના લોકોની વાત સાંભળી. એમણે કહ્યું કે જ્યારે આ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું તો પ્રશાસનને ખબર હતી. પ્રશાસને એ જગ્યા પર વીજળી પણ આપી, પાણી પણ આપ્યું. કોઈને કોઈ ઓબ્જેક્શન નહોતું. હવે ઇલેક્શન આવવાના છે તો એટલે આ ઇશ્યુ આટલો મોટો બનાવી દીધો. પહેલાના સમયમાં કોણે શું કર્યું એના પર હું જવા નથી ઈચ્છતો. પણ અમે કહ્યું છે કે જો પહેલાં કંઈ ખોટું થયું છે તો એને ઠીક પણ કરવામાં આવશે. જો પહેલાના સમયમાં ભૂલ થઈ છે તો એ ભૂલને સુધારવામાં આવશે, સુધારવાનું કામ થશે. અને બાકી ન્યાયાલયમાં, ઉચ્ચ ન્યાયાલયમાં, સુપ્રીમ કોર્ટમાં, દરેક જગ્યા પર આ મામલા ચાલી રહ્યા છે. જેવો ન્યાયાલયનો આદેશ આવે છે એના મુજબ જ અમે સરકાર કામ કરી રહી છીએ. અને ભારતના સંવિધાન પર, ભારતની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પર જેનો વિશ્વાસ છે એ કાયદો તોડવાનું કામ તો ક્યારેય નહીં કરે. આમાં કાયદો તોડવાનું પણ કામ જો થયું ઓવેસી છે. સાહેબ તો કાયદાના જાણકાર છે. એમણે કહ્યું કે જે વસ્તુ તમે મારાથી છીનવી લેવાની કોશિશ કરી રહ્યા છો એ મારી ચાદર છે, એ મારી મસ્જિદ છે અને અમે કોઈ પણ હાલતમાં અમારી કોઈ મસ્જિદને શહીદ નહીં થવા દઈશું. મસ્જિદ છે, મંદિર છે, ગુરુદ્વારા છે, આ અમારા માટે ઘણા જ પૂજ્ય સ્થળ છે. પણ એને બનાવવાના પણ તો કોઈ સ્થાન હશે. કોઈ સ્થાન એમને નક્કી કરવામાં આવશે કે પછી ક્યાંય પણ માત્ર કબજો કરવા માટે બનાવી દેવામાં આવશે. આને તો કોઈ પણ યોગ્ય નહીં કહેશે. તો જો ખોટી જગ્યા પર બન્યા છે તો એમને અતિક્રમણની શ્રેણીમાં માનવામાં આવશે અને અતિક્રમણ હટાવવામાં આવશે. તો આ અભિયાન શરૂ કરી દીધું છે. એ જણાવો કે તમે જ્યારે મુખ્યમંત્રી બન્યા તો તમને એ લાગતું હતું કે તમને એ કહેવાયું હતું કે ઉત્તરાખંડની ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે. અહીંયા મોટી સંખ્યામાં મુસ્લિમ પોપ્યુલેશન પોકેટ્સમાં ભેગી થઈ રહી છે અને મુસલમાનોને ત્યાંથી ભગાડવાના છે, એટલે તમે આ અભિયાન શરૂ કર્યું. ત્યાંની ડેમોગ્રાફી પણ ચેન્જ થઈ ગઈ છે. ત્યાંના મૂળ સ્વરૂપની સાથે પણ છેડછાડ કરવામાં આવી છે, કોશિશ થઈ છે. તો અમે આ સંકલ્પ લીધો છે કે દેવભૂમિની જે મૂળ સ્વરૂપ જે છે એ કોઈ પણ કિંમતે ખરાબ નહીં થવા દઈશું. ઉત્તરાખંડની જે ડેમોગ્રાફી છે એને બદલવા નહીં દઈશું. ઉત્તરાખંડના જે મૂળ લોકો છે એના જે અધિકાર છે એને કોઈ કિંમત પર પ્રભાવિત નહીં થવા દઈએ. એને માટે અમે કામ કરી રહ્યા છીએ. મેં સાંભળ્યું કે સલમાન ખુરશીદ સુપ્રીમ કોર્ટ ગયા હતા અને ત્યાંથી એમણે સ્ટે પણ લીધો છે ડેમોલિશન પર, અતિક્રમણ પર. હવે ન્યાયાલયમાં મામલો ચાલી રહ્યો છે. એના પર કોઈ એવો નિર્ણય તો નથી આવ્યો અને અમે ન્યાયાલય જે પણ નિર્ણય કરશે એ નિર્ણયના આધાર પર જ અમે આગળ વધીશું. ન્યાયાલયના આદેશોનું જ પાલન કરવાના છીએ. અમે વ્યવસ્થાને તોડવાવાળા લોકો નથી, અમે બળજબરી કરવાવાળા લોકોમાંથી નથી. અમે તો કાયદાને માનવાવાળા લોકો છે. કાયદાને અનુરૂપ અમે કામ કરી રહ્યા છીએ. ઉત્તરાખંડમાં પહેલા પણ તમારી પાર્ટીની સરકાર રહી છે. જે રીતે તમે ઇલીગલ એન્ક્રોચમેન્ટ પર હમણાં વાત કરી, પણ લોકોનું કહેવું છે કે આના પહેલા ક્યારે પણ આ રીતે એન્ક્રોચમેન્ટ પર કાર્યવાહી નથી કરવામાં આવી, જે રીતે હાલમાં કઠોર રીતે કાર્યવાહી થઈ રહી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે ત્યાંના સોશિયલ ફેબ્રિકને બગાડવાની કોશિશ થઈ રહી છે. આના પર તમે શું કહેશો? જો કોઈ કામ પહેલા ખોટું થયું છે તો અમે બધા નવા લોકો છે ને, બધા સુધારવું જોઈએ કે નહીં સુધારવું જોઈએ? જો મેં તો તોકી રઝા જેવા મૌલાનાઓની વાત સાંભળી છે. એ કહે છે કે અમારા યુવાઓ હજી શાંત બેઠા છે. તમે આ જ રીતે જો કરતા રહ્યા અને એ ભડકી ગયા તો એમને સંભાળવું અઘરું પડશે અને તમે મુશ્કેલીમાં મુકાશો. આ પ્રકારના જે લોકો છે જે માત્ર ધાર્મિક ભાવનાઓને ભડકાવી ને તૃષ્ટિકરણને પોષિત કરવાવાળા લોકો, આ યુવાનોને ખોટા માર્ગે ધકેલવાવાળા લોકો,
હું એમને એક વાત સ્પષ્ટ કહેવા ઈચ્છું છું. હું ક્યારે કોઈને ના તો ચેતવણી આપું છું, ના તો કોઈના વિરુદ્ધ અનાવશ્યક રીતે કોઈ કામ કરું છું. પણ ઉત્તરાખંડની અંદર, દેવભૂમિની અંદર બધાએ વિધિને માનવી પડશે, કાયદાને માનવો જ પડશે. નહીંતર કાયદો એમના વિરુદ્ધ કામ કરશે, જે કોઈ પણ આ રીતે વ્યવસ્થાને બગાડવાનું કામ કરશે એની વિરુદ્ધ. હલ્દ્વાનીમાં જે હિંસક ઘટનાઓ થઈ છે, એ ઘટનાઓને રોકવા માટે તમે કયા પગલાં લીધા છે? હિંસક ઘટનાઓને રોકવા માટે જે લોકોએ આ ઉપદ્રવ કર્યો છે, જે લોકોએ અનાવશ્યક રીતે જેની જરૂર નહીં હતી, પોલીસ પર, પ્રશાસન પર, પોલીસના જે મહિલા પોલીસકર્મી છે, અમારા પત્રકાર છે, જેમણે પણ એમના પર હુમલો કર્યો છે, એના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. એમના ફૂટપ્રિન્ટ કાઢવામાં આવી રહ્યા છે, વિડીયો ફૂટેજ કાઢવામાં આવી રહ્યા છે, સીસીટીવી કેમેરાથી એમની ઓળખ કરવામાં આવી રહી છે અને એ રીતની વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે કે ભવિષ્યમાં ક્યારે આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય, બીજી વાર આવી ઘટના ક્યારે પણ નહીં થાય. ઉત્તરાખંડમાં જે આપણા મુસ્લિમ ભાઈ બહેન રહે છે, શું એમને ડરીને રહેવું પડશે? બિલકુલ નહીં. મેં કહ્યું કે ઉત્તરાખંડની અંદર ઘણા ભાઈચારા સાથે રહે છે. હમણાં હું હરિદ્વારમાં જતો, જે પ્રકારે મુસ્લિમ બહેનો મોટી સંખ્યામાં, અને 100, 50, 200, 500ની વાત નથી કરી રહ્યો હું, હજારોની સંખ્યામાં ત્યાં આવી હતી. એનાથી અંદાજો લગાવી શકાય છે કે બધા જે સારું કામ કરવાવાળા છે, શાંતિપૂર્ણ રીતે પોતાનો વેપાર કરવાવાળા છે, રાજ્યને આગળ વધારવામાં યોગદાન આપી રહ્યા છે, ભારતને સંવિધાનને માનવાવાળા લોકો છે, કાયદાને માનવાવાળા લોકો છે. કોઈને કોઈ પરેશાની ઉત્તરાખંડમાં નહીં થાય, હું આપકી અદાલતમાં આ વચન આપી રહ્યો છું. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તમે એ પણ કાયદો બનાવ્યો છે કે જો બેવફાઈ થઈ ગઈ, દિલ તોડી નાખ્યું, એનું પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં રજિસ્ટ્રેશન નહીં, માત્ર એમણે સૂચના આપવી પડશે કે હવે અમે સાથે નથી રહેતા. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ પુષ્કરસિંહ ધામીને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર આરોપ છે કે એમના વિચારો રૂઢિચુસ્ત છે. આ આરોપ શશી થરૂરે લગાડ્યો છે. એમણે કહ્યું કે હું ઘણા પહેલાથી કહી રહ્યો હતો કે બીજેપીના લોકો અમારા બેડરૂમમાં ડોકિયા કરવાની કોશિશ કરે છે. અને એમણે કહ્યું કે આજે યુનિફોર્મ સિવિલ કોડ બનાવ્યો છે, એમાં લિવિનના ઉપર જે રીતે નજર રાખવામાં આવી રહી છે, તો એવું લાગે છે કે એ પોતાનો ઈરાદો પૂરો કરી રહ્યા છે. આ જે પણ અમે આમાં પ્રાવધાન કર્યા છે, એ પ્રાવધાન શશી થરૂરજીની સુવિધા માટે નથી કર્યા. આ અમે દેશની જે આપણા દીકરાઓ છે, દીકરીઓ છે, એ રહે છે, એમની સુરક્ષા માટે, એમની વ્યવસ્થા માટે થાય, એમના માતા પિતાને પણ એ જાણી શકે કે અમારા બાળકો ક્યાં છે, એ કયા ભવિષ્યમાં લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા તો નથી, પછી અમુક સમય બાદ અમુક ઘટનાઓ થાય છે. તમે જોયું હશે કે ગોવાની ઘટના છે, સુટકેસની અંદર જે રીતે એકદમ કાપીને ટુકડાની સાથે એમની બોડી મળે છે, ઘણીવાર એકબીજા પર આરોપ લગાડે છે, ઘણીવાર સાથે રહેતા બાળકો જન્મે છે, એ બાળકોને સંભાળવાવાળું કોઈ હોતું નથી અને એમ કોઈ નામ નથી મળતા, એમની કોઈ પ્રકારની એમની સંપત્તિમાં કોઈ ભાગ નથી મળતો, એમની પણ ચિંતા કરી છે. અને વિશેષ રીતે આપણી જે બહેનો છે, આપણી જે દીકરીઓ છે, જે આમાં રહે છે, એમની ચિંતા કરી છે, એની સાથે સાથે પુરુષ વર્ગની પણ ચિંતા કરી છે. અને આ વાત હવે આવી છે કે આમાં અમે જે રજિસ્ટ્રેશન કરી દીધું, એ કેમ કરી દીધું કે આજના પહેલા તો આ રીતની વાત ક્યારે થઈ જ નથી. એટલે આવી છે કેમ કે તમે કાયદામાં લખ્યું રજિસ્ટ્રેશન નહીં કરાવો જે લિવિનમાં રહી રહ્યા છે તો 6 મહિનાની જેલ થઈ શકે છે. જો અમે સુરક્ષા માટે આ કર્યું છે. મેં પહેલા જ કહ્યું કે અમારો ધ્યેય કોઈને પરેશાન કરવાનું નથી. જે માનનીય ન્યાયાલય કહી રહ્યું છે, જે મુજબ જ અમે કરી રહ્યા છે, પણ કમસે કમ સુરક્ષા તો થાય બાળકોની. હવે 2 લોકો પ્રેમમાં છે, સાથે રહી રહ્યા છે, તો રજિસ્ટ્રેશન કરીને જણાવે કે જો અમે હું સમજાવું. જુઓ, આજે પ્રેમ છે, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી એમનો પ્રેમ ગડબડ થઈ જાય છે, તો એના પછી એ એકબીજા પર આરોપ લગાડે છે. તમે એ પણ કાયદો બનાવ્યો છે કે જો બેવફાઈ થઈ ગઈ,
દિલ તોડી નાખ્યું, એનું પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં રજિસ્ટ્રેશન નહીં, માત્ર એમણે સૂચના આપવી પડશે કે હવે અમે સાથે નથી રહેતા. ઠીક છે, એમને માટે પણ સારું છે, એમના માતા પિતા માટે પણ સારું છે. થોડા સમય પછી બધાને ખબર પડશે કે આ કાયદો સૌના ભલા માટે બનાવ્યો છે. કોઈને ટાર્ગેટ કરવા જેવી કોઈ વ્યવસ્થા આમાં નથી કરી. હવે આ જૂના જમાનાની રૂઢિગત વાતો છે કે જો તમે એકબીજાને પ્રેમ કરો છો તો ગામના મોટા વરિષ્ઠોને જણાવી દો. હવે આજકાલના જમાનામાં ક્યાં થાય છે? હવે તો બધું ઇન્ટરનેટથી થઈ જાય છે. હું રોકતો નથી, પણ એ રહી રહ્યા છે તો રહે, પણ સૂચના જતી રહે એમના માતા પિતા સુધી. ઘણીવાર માતા પિતાની સામે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે જે કે જ્યારે એમનો દીકરો દીકરી કોઈ અનહોનીનો શિકાર થઈ જાય છે, તો તમે પોતે વિચારો કે એમના માતા પિતા પર શું વીતતી હશે. આખી જિંદગી એમની સામે રડવા સિવાય કોઈ વાત નથી રહેતી, પસ્તાવા સિવાય કોઈ વાત નથી રહેતી. એટલે અમે સરકારે અભિભાવકથી બનીને કમિટીને બધાને લોકોને વિચાર જાણીને એના પર કામ કર્યું છે કે એમની સુરક્ષા પણ થાય અને એમનું જીવન આગળ માટે ભવિષ્ય પણ સારું હોય. આ શક એટલા માટે થાય છે કે થોડા દિવસ પહેલા તમે લવ જિહાદની વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો. જુઓ, લવ જેહાદ જેવી વસ્તુ ઘણી ખરાબ છે અને અમે જે ઉત્તરાખંડમાં આ વસ્તુ બિલકુલ પણ સ્વીકાર કરવા યોગ્ય હોય એવી વસ્તુઓ નથી. અને દેવભૂમિમાં બિલકુલ આનું કોઈ સ્થાન નથી. દેવભૂમિ પવિત્ર છે અને પવિત્ર રહેવી જોઈએ. હવે જુઓ, રાહુલ ગાંધી તો મોહબ્બતની દુકાન ખોલી રહ્યા છે અને તમે મોહબ્બતની દુકાનો પર પહેરો લગાડી રહ્યા છો. નહીં, એવું કંઈ પણ નથી. હું તો બધાની સમાનતા માટે હું કરું છું. હવે કોઈ કહી રહ્યું હતું કે ધામીજીએ તો લગ્ન કરી લીધા, બાળકો થઈ ગયા, ખુશીની જિંદગી છે. અમારા રૂમમાં કેમ જોઈ રહ્યા છે? નહીં, કોઈને નથી જોઈ રહ્યો. બધા માટે મેં કહ્યું એમ સુરક્ષા માટે કર્યું. આવા કાયદા જ્યારે હોય છે ધામીજી, તો એનો ગેરફાયદો પોલીસ પ્રશાસનના લોકો ઉઠાવે છે અને યંગસ્ટર્સને હેરાન કરે છે. જી બિલકુલ, આ તમે ઘણું સારું કર્યું અને લાખો કરોડો લોકો જરૂર મને તમારા માધ્યમથી સાંભળશે કે તમે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તમારો ઘણો આભાર માનું છું. આમાં પોલીસ પ્રશાસન કોઈ પણ આનો ફાયદો નહીં ઉઠાવે, કોઈની સાથે અત્યાચાર નહીં કરે. આના માટે અમે ખરડો પસાર કર્યો છે. હવે એ ખરડો પસાર થયા પછી એક્ટના રૂપમાં અમે એને પરિવર્તિત થવાનું છે. એના પહેલા અમે એક કમિટી બનાવી દીધી કે કોઈ પણ પ્રકારનો કોઈ પણ દુર્વ્યવહાર, કોઈ પ્રકારના અત્યાચાર, કોઈ પ્રકારનો વધારે પડતું દબાણ કે બિનજરૂરી લોકોને હેરાન કરવામાં આવે, એ બધાથી અમે પૂરી રીતે અને એક રીતે મોડેલના રૂપમાં બનાવીશું, જે ઉત્તરાખંડમાં સૌથી પહેલાં લાગુ કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક ઉત્તરાખંડમાં લાગુ થયા પછી દેશના અન્ય રાજ્યોમાં પણ એને લાગુ કરવો પડશે. એટલે એમાં એ ચિંતા પણ છે, એ અમારું એ કામ પણ છે, જવાબદારી પણ છે કે અમે આ કાયદાને બનાવવામાં અને એના ઇમ્પ્લિમેન્ટેશનમાં એક એવું ઉદાહરણ રાખીએ કે જે આવનારા સમયમાં બધા માટે એક આદર્શનું કામ એમાં એક કરી જે જાય. પ્રોવિઝન છે કે પાડોશી ફરિયાદ કરી શકે છે કે મારી સામે લિવ-ઇનમાં કોણ રહે છે, તો પાડોશી તો ક્યારે કોઈને ખુશ જોઈ જ નથી શકતા, રોજ ફરિયાદ કરશે. નહીં, એવું કંઈ જ નથી. આવી કોઈ વ્યવસ્થા નથી. માત્ર રજિસ્ટ્રેશન છે. સૂચના આપી દઈશું અને એમના માતા પિતા સુધી વાત જતી રહેશે. એ પણ જે બાળકો 18 વર્ષથી 21 વર્ષની વચ્ચેના હશે અથવા 18 વર્ષથી નાના હશે, 21 વર્ષથી નાના હશે, તો એમની સૂચના જશે એમના માતા પિતા. અને એ પણ સવાલ છે, અને લગ્નમાં પણ આ કોઈ નવી વ્યવસ્થા નથી. પહેલા પણ આપણે ત્યાં જે મેરેજ રજિસ્ટ્રેશન વગેરે થાય છે અથવા જે મેરેજ થાય છે કોર્ટમાં, તો એમાં પણ માતા પિતાને જાય છે, પહેલાથી પણ જાય છે. આ વ્યવસ્થા પહેલાથી જ છે. જુઓ, મુસલમાનોમાં આ પરંપરા છે કે અંદર લગ્ન થઈ જાય છે, કોઈ કઝિન સાથે પણ લગ્ન થાય છે. હવે અમે સાંભળ્યું કે આ જે નવો કાયદો છે એમાં કોઈ માસી સાથે, કોઈ માસીની દીકરી સાથે, દીકરા સાથે અંદર લગ્ન નહીં કરી શકે. આ કાયદો ઘણો મોટો છે. ઘણી બધી વસ્તુઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જે પણ ધર્મમાં જે માન્યતા છે, જે ધર્મમાં જે માન્યતા ચાલતી આવી છે, એ માન્યતાઓથી બિલકુલ છેડછાડ નથી કરી. જુઓ, હું તમને જણાવું, આ કાયદાઓ હું વાંચીને જણાવું. લખ્યું છે કે યુસીસી લાગુ થયા બાદ ઉત્તરાખંડમાં બહેન, ભાણેજ, ભત્રીજી, માસી, ફોઈ, મોસિયાળ બહેન, કાકીની દીકરી, ફોઈની દીકરી, માં, સોતેલી માં, નાની, સોતેલી નાની, પરનાની, માતાની દાદી, દીદી, સોતેલી દાદી, પિતાની પરનાની, પિતાની સોતેલી નાની, પરદાદી, સોતેલી પરદાદી, દીકરી ને પરનાનીની વિધવા, દીકરાની પૌત્રની વિધવા, દીકરાની દોહિત્રી, પરપોતી, પરપોતાની વિધવા, દીકરાના દોહિત્રી એમની સાથે લગ્ન ન થઈ આ શકે. રીતની કોઈ વ્યવસ્થા નથી.
આવું કંઈ નથી, આવું નથી. જે લગ્નો જેમ થતી હતી એમ જ થશે. મેં પહેલા ચલો, જ આ કહ્યું. સાંભળીને લોકો ઘણા ખુશ થશે કે જેમ લગ્નો થતા હતા એમ એમ જ જ થશે. થશે. જનતામાંથી સવાલ પૂછવા હોય તો રાહુલ ગાંધી કહે છે કે બીજેપી મંદિરોના નામ પર વોટ માંગે છે અને ધર્મની વાતો કરે છે. અને ઘણા જૂના જમાનાના વિચાર છે તમારા. તો આના પર તમારું શું કહેવું છે? રાહુલ ગાંધીજી શું એ ચાહતા હતા કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર નહીં બને? જો આખો દેશ, આખી દુનિયા ઘણી સદીઓથી આ રાહ જોઈ રહ્યા હતા કે ભગવાન રામનું અયોધ્યામાં જ્યાં જન્મ્યા ત્યાં મંદિર બનવું જોઈએ. મંદિર બનાવ્યું, એમાં રાજનીતિની વાત ક્યાંથી? આમાં કોઈ રાજનીતિ નથી. અને રામ તો આપણા પણ છે, એમના પણ છે. જે રામને માને, રામ એના છે. આપણે બધા રામને માનવાવાળા લોકો છે ને. રાષ્ટ્રભક્ત પણ છે, રાષ્ટ્રભક્ત છે એ રામ ભક્ત છે. હવે તો અબુધાબીમાં પણ મંદિર બનાવી દીધું. હવે તો આખી દુનિયામાં જુઓ, ત્યાં બની ગયું જ્યાં આપણે કહેતા હતા કે અરબ કન્ટ્રી છે, સાઉદી અરબ છે, દુબઈ છે, અબુધાબી છે. આવા સ્થાન પર દુનિયાનું એક મોટું મંદિર બની રહ્યું છે અબુધાબીમાં, જેનું પ્રધાનમંત્રીજીએ ઉદ્ઘાટન કર્યું હતું. તો આજે આખી દુનિયા જે છે જે મંદિરો તરફ જઈ રહી છે. મંદિર બનાવવું અને રામનું નામ લેવું કોઈ ખરાબ વાત છે કે શું? પણ ધામીજી, સમયની વાત હોય છે. ટનલમાં મજૂરો ફસાયેલા હતા, એમના જીવ પર જોખમ હતું. આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞો ત્યાં આગળ ધ્યાન આપી રહ્યા હતા. અને તમે કહ્યું કે આજે ત્યાંના ભગવાન છે બાબા બોકનાથ. બાબા બોકનાથજી નારાજ થઈ ગયા, એમનો પ્રકોપ છે એટલે ત્યાં ફસાઈ ગયા લોકો. એક તો હું જે સિલકેયારા ટનલ જે લગભગ હવે પૂરા થવાની નજીક છે, 30 કિલોમીટરની લગભગની ટનલ છે અને 3.5 કિલોમીટર બનવાની જ બાકી છે. અને અચાનક 12 નવેમ્બર 2023 અચાનક મલબા આવે છે અને મલબામાં અમારા 41 મજૂર ભાઈઓ ફસાઈ જાય છે. અને ઘણા પ્રયાસો પછી એમાં અમે પહેલા દિવસથી, કેમ કે દિવાળીનો દિવસ હતો 12 તારીખે, અને એવી સૂચના આવી કે મજૂરો અંદર ફસાઈ ગયા છે. તો ઘણીવાર થાય છે કે જ્યારે કામ ચાલુ હતું તો ક્યાંક ને કોઈક રૂકાવટ આવી જાય છે. તો મને લાગતું હતું કે આ કામ જે છે થઈ જશે અને કોઈ જેસીબી લાગશે, કોઈ પોકલેન લાગશે, મલબો હટાવવામાં આવશે અને બધા મજૂર જે છે બહાર આવી જશે. પહેલા દિવસે કામ શરૂ થયું. જેસીબી લગાડવામાં આવી, પોપલેન લગાડવામાં આવી, થોડો મલબો હટાવ્યો. જેટલો મલબો હટાવી રહ્યા હતા એના કરતાં ઘણો વધારે મલબો પડતો હતો. એના પછી હ્યુમ પાઇપ જોડવામાં આવ્યા, બીજા મશીનો લાવવામાં આવ્યા. હ્યુમ પાઇપથી પાઇપ થોડા મીટર સુધી અંદર ગયો, પુશ કરવામાં આવ્યો તો 5-7 મીટર ગયા પછી અટકી ગયો. આગળ હાર્ડ રોક આવી ગયા, પથ્થર આવી ગયા. આ કરતાં ઘણા દિવસો લાગી ગયા. પછી બિલકુલ સ્થિતિ આ મશીનની બિલકુલ પણ આગળ ખસવા તૈયાર ન હતી. કંઈક 4-5 દિવસ પછી બીજા એન્જિનિયર બોલાવવામાં આવ્યા, માનનીય પ્રધાનમંત્રીજી. દરરોજ એવો કોઈ દિવસ ન હતો કે જે દિવસે એમણે એક વાર નહીં, 2 વાર નહીં, કોઈ વાર 3 વાર એ સતત પૂછી રહ્યા હતા કે હવે મજૂરની સ્થિતિ કેવી છે, એ હવે કેમ છે, એ લોકો માટે ખાવાની શું વ્યવસ્થા કરી છે, પાઇપથી રાશન જાય છે કે નથી જતું, પાઇપ કેટલો મોટો છે, મશીનો આવી ગયા છે કે નહીં. તો એમને જણાવી રહ્યા હતા. એમનું આખું કાર્યાલય પણ ત્યાંથી લાગેલું હતું. પછી ઇન્દોરથી હોગર મશીન, અમેરિકાની ટેકનોલોજી છે, હોગર મશીન મંગાવવામાં આવ્યા. એ હોગર મશીન પણ ગઈ 21 મીટર સુધી ગયા પછી પાછી અટકી ગઈ. પછી એમાં સળિયો વચ્ચે ફસાઈ ગયો. પછી એ સળિયાને કાપવામાં આવ્યો. પછી અમને લાગ્યું કે 7-8 દિવસ થઈ ગયા છે, હવે આ ઝડપથી હવે આગળ જશે, ભગવાનની કૃપાથી જે છે હવે આગળ કોઈ અવરોધ નહીં આવી શકે એવું લાગ્યું. પછી ગયું 33 મીટર જઈને પાછું રોકાઈ ગયું. પછી એના પછી જે છે ત્યાંથી હૈદરાબાદથી મશીન મંગાવવામાં આવી, એન્જિનિયરિંગ મંગાવવામાં આવ્યા. પછી એમણે ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધું. 12 દિવસ થઈ ગયા. 12 દિવસ પછી ફરી મશીન અટકી ગયું. હવે રોકાય નહીં. હવે તો શું થયું કે આખું મશીન જે છે એ અંદર જઈને એ તૂટી ગયું. આગળનું તૂટી ગયું અને આગળ જે પાઇપ ચાલી રહ્યો હતો, જે આગળ પાઇપ જઈ રહ્યો હતો, એ પાઇપ 4 મીટર આખો બેન્ડ થઈ ગયો. એ પાછળથી પુશ કરવામાં આવી રહ્યો હતો તો આગળ જાડા સળિયા લાગીને જવાને કારણે બેન્ડ થઈ જતા હતા.
હવે અંદર જઈને એને અ, કે અંદર જઈને જોવાશે કેવી રીતે? અંદર જોવા પહેલાં એને પહેલાં આખું કાપવું જરૂરી હતું. 1 કલાકમાં 3 કલાકમાં 1 મીટર પાઇપ કપાઈ રહ્યો હતો. 1 મીટર હોગણ મશીન. 48 મીટર કાપીને કાઢવામાં આવી. એમાં 3 દિવસનો સમય લાગ્યો. 3 દિવસ પછી જ્યારે આખું મશીન બહાર નીકળ્યું, તો પછી રેટ માઇનર્સને અંદર જે નીચે ખોદકામ કરવાવાળા લોકો હોય છે, એમને મોકલવામાં આવ્યા. તો એમણે કહ્યું કે આ તો પાઇપ આખો જે છે બેન્ડ થઈ ગયો છે. પછી પાઇપને કાપવામાં આવ્યો. એ વેલ્ડિંગ મશીન જે કાપવા માટે હોય છે, કટર, એનાથી કાપીને પાઇપને બહાર કાઢવામાં આવ્યો. પછી લાગ્યું કે હવે આ 58 મીટર પર, 56 મીટર પર, 10 મીટર પર હજી નાખ્યા બાદ કે હવે તો આ પાસ થઈ જશે. પછી અમે કોશિશ કરી. 1 દિવસ, 2 દિવસ લાગી રહ્યા. પણ એ પાછું જઈને વચ્ચે અટકી ગયું. પછી આખું તમારા લોકોના ટેલિવિઝનમાં જે હોબાળો થઈ ગયો હતો 1 વાગે, કે જે છે કે 28 તારીખે જે આજે બધા બ્રેકથ્રુ થઈ ગયા અને બધા મજૂરો બહાર નીકળી ગયા. પણ ત્યાં સુધી મજૂર બહાર નીકળ્યા ન હતા. આ દિવસમાં 2 વાગે હોબાળો થઈ ગયો. બધી ચેનલ પર પ્રસારિત થઈ ગયું. અને હું પણ એક કાર્યક્રમમાં ત્યાંથી ગયો, કેમ કે હું ત્યાં જ કેમ્પમાં રહેતો હતો અને પ્રધાનમંત્રીજીને ત્યાં બધી જાણકારી ત્યાંની રોજ આપતો હતો. તો ત્યાંથી કે એક હવે પ્રોગ્રેસ થઈ ગઈ છે અને બીજી શું જરૂર છે? સાંજે હું 3 વાગે પાછો આવ્યો. તો મેં કહ્યું કે આ તો બધી ટેલિવિઝન પર ચાલી રહ્યું છે અને અહીંયા તો પાઇપ આરપાર થતો જ નથી. બધી જગ્યાએ સૂચનાઓ ખોટી થઈ ગઈ છે. લોકો ખુશી માણવા લાગ્યા છે. દિવાળી જેવું આખું દેશમાં, દુનિયામાં અંદર એક આ વાતાવરણ નિર્મિત થઈ ગયું છે. સાંજે 7 વાગે જઈને એ પાઇપ અંદર ગયો અને ત્યારે જઈને અમે મજૂરોની પાસે પહોંચી શક્યા. મજૂરો પાછા આવ્યા. મજૂરોને કાઢવામાં જે 3 કલાકનો સમય લાગવાનો હતો, એ સમય માત્ર અડધો કલાકનો લાગ્યો. કેમ કે અમે ટ્રોલીની વ્યવસ્થા કરી હતી. એક મજૂરને અમે ટ્રોલીથી બહાર કાઢીશું. પણ ત્યાં અમને ટ્રોલીથી એક મજૂરને પણ કાઢવાની જરૂર નહીં પડી. જેવો પાઇપ આરપાર થયો, બધા લોકો ક્રોલિંગ કરીને પોતે જ બહાર નીકળવા લાગ્યા. અને આ આમાં આમાં જ્યાં જો આ બાબા બોકનાથજી, જે તમે શરૂઆત કરી હતી, બાબા બોકનાથજીનો ઘણો મોટો આશીર્વાદ હતો. એમની કૃપાથી આ બધા આખરે જે સુરક્ષિત બહાર આવ્યા હતા. ઇન્ટરનેશનલ એક્સપર્ટ હતા આર્નોલ્ડ ડિક્સ, એમને પણ બાબા બોકનાથના દર્શન કરાવવા લઈ ગયા તમે, પૂજા જી કરાવવા? બિલકુલ. હું બાબા બોકનાથની કૃપાથી જ આટલું મોટું કામ થયું છે અને આપણા પ્રધાનમંત્રીજીનું આમાં ઘણું મોટું, હું કહું કે એમની દેખરેખની અને જે પણ ટેકનોલોજીની અમને જરૂર પડી, જે કામ પણ અમે એમને કહ્યું કે હવે અમને અહીંયા આની જરૂર છે, આમાં આમ હોવું જોઈએ, અહીંયાથી અમને આ મશીન જોઈએ, અહીંયાથી હોગર મશીન જોઈએ, અહીંયાથી રેટ માઇનર્સ જોઈએ, બધી વસ્તુઓ એમણે મોકલી. એને કારણે જ અમે આ સંભવ કરી કોઈ શકીએ એવો છીએ. મોમેન્ટ આવ્યો તો જ્યારે તમને લાગ્યું કે હવે સંભવ નહીં થાય આમનું નીકળવું, હવે મુશ્કેલી થઈ ગઈ? બિલકુલ. 48 મીટર પર જ્યારે એ રોકાઈ ગયું, જ્યારે 48 મીટર જઈને અટકી ગયું અને પાઇપ આખો કાપવાની સ્થિતિ આવી ગઈ, બેન્ડ થઈ ગયો, આખો પાઇપ આગળથી બેન્ડ થઈ ગયો હતો. તો તે સમયે મને સિવાય ઈશ્વર કંઈ દેખાતું ન હતું. હું ઉપર જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે ભગવાન બાબા બોકનાથજી, તમે કૃપા કરો. અને ઘણી અમે મુશ્કેલથી સ્થિતિમાં ફસાઈ ગયા હતા. કારણ કે અમે ઉપરથી પણ ડ્રિલિંગ કરી રહ્યા હતા. એ ડ્રિલિંગ અમે રોકી દીધી હતી. જે હોરિઝોન્ટલ ડ્રિલિંગ હતી, એ ડ્રિલિંગને રોકી દીધી. વર્ટિકલ પણ અમે રોકી દીધી. માત્ર એક જ તરફથી અમે જઈ રહ્યા હતા, જ્યાંથી પાઇપ નાખી રહ્યા હતા. બધા રસ્તા અમે ઓપ્શનમાં બંધ કરી દીધા હતા. અને આ ઓપ્શન અમારો બિલકુલ બંધ થઈ ગયો હતો નજીક જઈને. મને લાગ્યું કે યાર હવે શું થશે? ઈશ્વરની કૃપા રહી છે, બાબા તો બોકનાથની. આ તો ટેકનોલોજીની કમાલ હતી કે ઈશ્વરની કૃપા હતી? ટેકનોલોજીની પણ હતી, લોકોના પ્રયાસ પણ હતા, આપણા પ્રધાનમંત્રીજીનો પણ ઉપરથી બધી વસ્તુઓ માટે સહયોગ હતો અને બાબા બોકનાથજીની કૃપા તો હતી જ, ભગવાનની કૃપા પણ હતી. અને આટલા લોકો, દેશ દુનિયાના લોકો જે પ્રાર્થના કરી રહ્યા હતા, એમની ભાવનાઓ પણ ભગવાન સુધી પહોંચી રહી હતી અને ભગવાન જે છે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રૂપમાં અમારી સહાયતા કરી રહ્યા હતા. જ્યારે મુશ્કેલ સમજી રહ્યા હતા, એ મુશ્કેલ સમયને પણ ભગવાને જ પાર કર્યો છે અને બધાને સુરક્ષિત બહાર હવે જુઓ, કાઢ્યા છે. તમે કહો છો કે ભગવાનની મદદ મળે છે, દેવભૂમિ છે, જ્યાં જ્યાં બાબા કેદારનાથ છે, જ્યાં બદ્રીનાથ છે, ગંગોત્રી છે, યમનોત્રી છે, એ ઉત્તરાખંડમાં દરેક થોડા દિવસે કોઈ મુસીબત આવે છે. ક્યારેક જોશી મઠમાં દરાર પડી જાય છે, જમીન નીચે ધસવા લાગી જાય છે. બિલકુલ. જુઓ, પરેશાનીઓ આવે છે, પડકારો આવે છે અને અમે બધા ઉત્તરાખંડવાસીઓ આ પડકારોનો સ્વીકાર કરીએ છીએ અને ભગવાનની કૃપાથી દેવભૂમિ છે.
મોટી મુશ્કેલીઓ પણ અમારી માટે જે છે સરળતાથી દૂર થઈ જાય છે. ભગવાનની કૃપા જ છે આ. હવે તમે આટલી મોટી વાત કહી દીધી કે દેવભૂમિ પર ભગવાનની કૃપા છે, મુશ્કેલીઓ જલ્દી દૂર થઈ જાય છે, તો વધુ એક બ્રેક હું લઈ લઉં છું. વધુ એક બ્રેક માટે રોકાઈશું ને બ્રેક બાદ આપકી અદાલતમાં પુષ્કરસિંહ ધામી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. બેડુ પાકો બારમાસ, બેડુ પાકો બારમાસ, નરણ કા ફલ પાકો ચેત મેરી સૈલા, નરણ કા ફલ પાકો ચેત મેરી સૈલા. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર આરોપ છે કે તેઓ પોતાના નિર્ણયોથી લોકોને નારાજ કરે છે. હવે જુઓ, કોંગ્રેસના નેતા તો કહે છે કે ઉત્તરાખંડમાં એવા નિર્ણય લે છે કે દારૂ સસ્તો થઈ ગયો છે, ડીઝલ મોંઘું થઈ ગયું છે, પાણી વીજળી મોંઘા થઈ ગયા છે, દારૂ સસ્તો થઈ ગયો છે. નહીં. જો દારૂ અમે આ વખતે મોંઘો કર્યો છે અને રેવન્યુ પણ વધાર્યો છે, પ્રદેશના લોકોને પણ તક આપી રહ્યા છે. હમણાં જ નવી એક્સાઇઝ પોલિસી લાવ્યા છે, 2 દિવસ પહેલા જ. તો લોકો તો નારાજ થશે આનાથી. લોકલની જે યુનિટો છે, લોકલના જે આપણા ફળ છે, ઉદ્યાનના ક્ષેત્રોમાં જેનું ઉત્પાદન થાય છે, એ ઉત્પાદનોનો ત્યાં ઉપયોગ થાય છે, લોકોને રોજગાર મેળવવાની તક મળે, એ બધું અમે વધાર્યું છે. અને અમે કેમ કે જે પ્રકારથી જે બધી વસ્તુઓ આગળ વધી રહી છે, તો હવે એમાં કાયદો તમે બનાવ્યો તો જેમાં નકલ પર રોક લગાવવા માટે મોટી સજાનું પ્રાવધાન કર્યું, પરીક્ષામાં ચીટિંગ રોકાવા માટે. કાયદો સારો હતો પણ સજા એટલી કડક છે કે લોકોને એ સારું નહીં લાગ્યું. રજતજી, આ પણ એવો સવાલ છે જેને મને હંમેશા લાગે છે કે લાગે છે કે આમ તો બધા જ નિર્ણયો સારું વિચારીને જ લઉં છું, પણ આ એક નિર્ણય જે ધરાતલ ઉપર ઉતર્યો છે એ પોતાનામાં જ ઉત્તરાખંડના ભવિષ્યને બનાવવાવાળો છે. આજે નકલનો જે આ ગુનો છે, નકલનું જે આ કામ છે, આ ઘણા લાંબા સમયથી ઉત્તરાખંડમાં ચાલી રહ્યું હતું. અને આ આપણા જે ભાઈ બહેન હતા, જે પ્રતિયોગિતાઓમાં ભાગ લેતા હતા, સરકારી નોકરીઓની પરીક્ષાઓમાં ભાગ લેતા હતા, અને ઉત્તરાખંડમાં જે ગરીબ માતા પિતા છે, એ પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે, એમની તૈયારી કરાવવા માટે ઘણા સેક્રિફાઈસ કરે છે, ઘણી મુશ્કેલીઓથી એમને પસાર થવું પડે છે. કોઈ દૂધ વેચે છે ત્યારે જઈને પોતાના સંતાનની ફીસ ભરી શકે છે, કોઈ ઘરમાં ઘી બનાવે છે, કોઈ શાક વેચીને, કોઈ નાની દુકાન ચલાવીને, કોઈ મજૂરી કરીને પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે મોકલતા હતા. પણ પરીક્ષાઓના રિઝલ્ટ આવતા હતા તો એમનું નામ ક્યાંય પણ ન હતું. યોગ્ય પણ છે, તૈયારી પણ કરી રહ્યા છે, જે એમની આવડત હોવી જોઈએ, આવડત પણ છે, પણ આ નામ એટલે નહોતું આવતું કે પરીક્ષામાં આ તો વાંચીને જઈ રહ્યા છે, પણ બીજા લોકો નકલ કરીને આવી રહ્યા છે, ક્યાંક પરીક્ષાના પ્રશ્નપત્ર પર લીક થઈ રહ્યા છે, પેન ડ્રાઈવથી નકલ થઈ રહી છે, આખીને આખી એક્ઝામ્સ જે છે એ પહેલાંથી સેટ થઈ રહી છે. તો આ બધી ઘણી દુઃખદાયી સ્થિતિ હતી અને બાળકોનું, આપણા દીકરા દીકરીઓનું મનોબળ સતત ભાંગી રહ્યું હતું. એ માતા પિતાની હાલત જુઓ, જેમનું બધું જ પોતાના દીકરા દીકરી પર લાગેલું હતું. એમની સાથે ચોરી, લૂંટ જેવી ઘટનાઓ થઈ રહી હતી અને લાંબા સમયથી ચાલી રહ્યું હતું. જે રીતે મામલો મારી સામે આવ્યો, તો મેં નક્કી કર્યું કે ભલે જે પણ થાય, મારે આમાં કેટલા પણ વિરોધનો સામનો ન કરવો પડે, હું મારા દીકરા દીકરીઓનું ભવિષ્ય ખરાબ નહીં થવા દઉં અને નકલ માટે હું કડક કાયદો લાવીશ. અને અમે આખા દેશના નકલનો સૌથી કડક કાયદો લાવ્યા, જેમાં અમે ઉંમરકેદ સુધીની સજાનું પ્રાવધાન કરી દીધું. અને એના પછી એના જે રિઝલ્ટ આવ્યા તો આજે જે દીકરા કે દીકરી એક પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે, એક પરીક્ષામાં ભાગ લેવાવાળા જેમનું કોઈને પણ સિલેક્શન નહોતું થતું, આજે 4 પરીક્ષાઓમાં એમનું સિલેક્શન થાય છે. અને જેટલા પણ લોકો જે છે પહેલાથી પરીક્ષામાં ભાગ લઈ રહ્યા હતા, બધામાં યોગ્યતા ક્ષમતા હોવા છતાં પણ એમનો નંબર નહોતો આવી રહ્યો. આજે બધાનો નંબર આવી રહ્યો છે. 6 લાખથી વધારે જે છે સ્ટુડન્ટ, 6 લાખથી વધારે આપણા યુવાનો એમણે પરીક્ષામાં ભાગ લીધો છે.
બધાનું મનોબળ વધ્યું છે. એવા પણ હશે જેમણે નકલ બંધાવાને કારણે પરીક્ષામાં ભાગ લેવાની ના પાડી દીધી હશે. હા, અમુક થોડા ઘણા. પણ એ માનવામાં આવે છે કે નકલ કરાવવા પાછળ માત્ર વિદ્યાર્થી નથી હોતા. એમાં ટીચર્સ, એમાં કોચિંગ કોલેજીસ, એમાં પ્રશાસનના લોકો બધા મળેલા હોય છે. એક મોટું તંત્ર હતું અને તમે સમજી શકો છો કે જ્યારે અમે આ નકલ વિરોધીનો કાયદો બનાવ્યો તો અમને વાસ્તવમાં આ બધા જે મોટા તંત્ર હતું નકલ કરવાવાળું, કેમ કે એ ઘણું મોટું તંત્ર હોય છે, તો એ આખા તંત્રનો સામનો કરવો પડ્યો. પણ આ આપણી માતા અને બહેનોના આશીર્વાદથી, ઉત્તરાખંડની જનતાના આશીર્વાદથી અમે નકલના અધ્યાદેશને લાગુ કર્યો અને એમના સુખદ પરિણામ આપણી સામે આવી રહ્યા છે. હવે બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓએ તમારાથી માંગ્યું કે અમને પણ આ કાયદો આપી દો. હા જી, ઘણા બધા રાજ્યોના અમે આપ્યો છે અને મને લાગે છે કે હવે દેશની સંસદમાં પણ નકલ વિરોધી જે કાયદાનો આદેશ છે તે લાવવામાં આવે. તો એ સારી વાત છે કે તમે કાયદો બનાવો છો, પછી દેશમાં બાકી જગ્યાએ એને ફોલો કરે છે. પછી એ યુસીસી હોય, પછી એ ચીટિંગનો કાયદો હોય. આ અમને સૌભાગ્ય મળ્યું છે. દેવભૂમિ છે, દેવભૂમિ હિમાલય છે અને અમે અહીંયાથી કંઈ પણ કામ શરૂ થાય છે તો ભગવાનની કૃપાથી એમને એમની ઈચ્છાથી થાય છે. હું સમજુ છું કે અમને આ તક મળી રહી છે. અને તમારી જે દેવભૂમિમાં લોની બધા ડિગ્રી હતી એ પણ કામમાં આવતી હશે આ બધા કાયદા બનાવવામાં. થોડી ઘણી. એક બે સવાલો હજી લઈ શકીએ? ઉત્તરાખંડમાં એ ટ્રેન્ડ રહ્યો છે કે જે યંગસ્ટર્સ છે આઈઆઈટી અને એનઆઈટીને છોડીને આર્મીમાં જાય છે. પણ પાછલા થોડા સમયથી આપણને આ ટ્રેન્ડમાં ઘટાડો દેખાયો છે. તો શું તમે એ કહી શકો કે સરકારની જે અગ્નિવીર યોજના છે આપણને એનાથી આમાં કોઈ બદલાવ જોવા મળશે? એવી વાત નથી. ઉત્તરાખંડમાં અગ્નિવીર હમણાં આવી છે અને અગ્નિવીરની જે પરીક્ષા થઈ રહી હતી, આ ભરતી પરીક્ષા જે ભરતી મેળો લાગ્યો કોટદ્વારમાં, બંસમાં, પત્તોરગઢમાં, તો આ જે જગ્યાઓ પર જ્યારે આ ભરતી પ્રતિયોગિતા થઈ રહી હતી, ભરતી મેળો જેને કહે છે, તો ઘણી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. ઘણી મોટી સંખ્યામાં. હા, એ વાત જરૂર છે કે હવે અમારે ત્યાં સારા સારા ઇન્સ્ટિટ્યુશન્સ ખુલી ગયા છે, સારી સારી કોલેજ ખુલી ગઈ છે, યુનિવર્સિટીઓ ખુલી ગઈ છે. તો એ ક્ષેત્રોમાં પણ જઈ રહ્યા છે. પણ સેનામાં જવું પહાડના લોકોનું માત્ર એક નોકરી માટે જવાનું નથી. ત્યાં દેશભક્તિ છે અને દેશભક્તિ માટે હજી વધારે સંખ્યામાં જઈ રહ્યા છે. અગ્નિવીર પરીક્ષામાં પણ જે પ્રકારે લોકોની સંખ્યા વધી રહી છે એમને સંભાળવા મુશ્કેલ પડી રહ્યા હતા. ત્યાં આગળ એટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તો અગ્નિવીર તો હજી સારું છે, વધારે લોકોને વધારે તક મળશે. પણ પોલિટિકલી આજે પણ ઘણા બધા લોકો, કોંગ્રેસના નેતા કહે છે કે અગ્નિવીરથી તમે લોકોનું ભવિષ્ય છીનવી લીધું છે. 4 વર્ષ બાદ એમની પાસે કરવા માટે કંઈ નહીં હોય. જો 4 વર્ષ બાદ એમની પાસે ઘણી બધી તકો હશે અને એમાં પણ અમુક પર્સન્ટેજ એવા છે કે જે હંમેશા સેવા કરતા રહે છે સેનાની અંદર. અને અમે ઉત્તરાખંડમાં વ્યવસ્થા બનાવી છે કે જે લોકો પણ અગ્નિવીરમાં પોતાના 4 વર્ષ પૂરા કરી આવશે, એમને અમે અમારા આપદા પ્રબંધન વિભાગ, પોલીસ વિભાગ, અન્ય વિભાગોમાં એમને પ્રાથમિકતા આપીશું. તેઓ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છે એ તો એમના માટે એક સારું ભણતર થશે. જી, હજી સવાલ લઈ શકીએ? તમે અગાઉના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તમે ઉત્તરાખંડને 2025 સુધી એક ડ્રગ્સ ફ્રી સ્ટેટ બનાવી દેશો. આજે આપણે 2024માં છે અને આમાં તમને કેટલી પ્રગતિ દેખાય છે? હું એ માટે પણ આ સવાલ કરું છું કેમ કે જો આજના યુવા ઋષિકેશની તરફ જાય છે ફરવા માટે, ટૂર માટે, તો હજી પણ ત્યાં ડ્રગ્સની સમસ્યા જોવા મળે છે. તો એના માટે આપણે શું કરી રહ્યા છે? આ ઘણો સરસ પ્રશ્ન તમે કર્યો અને અમે 2025 જે અમારા રાજ્યનો સિલ્વર જ્યુબિલી યર છે, એ સિલ્વર જ્યુબિલી યર સુધી ડ્રગ્સ ફ્રી દેવભૂમિ, આ અમારો સંકલ્પ છે. એને લઈને અમે સતત કામ કરી રહ્યા છીએ. અમે દર મહિને બેઠક કરીએ છીએ. અમે 2 સેન્ટર હલ્દવાદની અને કોટદ્વારમાં અને દહેરાદૂનમાં પણ એક અલગથી સેન્ટર અમે ખોલ્યું પણ છે અને દહેરાદૂનમાં દર વર્ષે ભારતની સરકારના સહયોગથી જે એન્ટી ડ્રગ્સની જે બેઠક થાય છે, એ બેઠકમાં પણ ઘણી આની સમીક્ષા થાય છે. આમાં મોટા પગલાં પણ લઈ રહ્યા છીએ અને જે ડ્રગ માફિયા છે એમની ઓળખ કરીને એમના પર કઠોર કાર્યવાહી કરી રહ્યા છીએ અને એમના જે બોર્ડર જે છે, યુપીનો જે બોર્ડર અમને બરેલીથી લાગે છે, અહીંથી સારંગપુરથી લાગે છે, બિજનૌરથી લાગે છે, મોરાબાદથી લાગે છે અને નેપાળથી પણ મોટી માત્રામાં જે ડ્રગ્સ ચેન છે, એ ડ્રગ્સ ચેનને તોડવા માટે જે દળો છે, એ દળોમાં અમે બનાવ્યા છીએ અને એના પર અમારી બધી જ નજર છે અને અમે જે સંકલ્પ લીધો છે આ સંકલ્પને પૂરી કરીશું. તો ફક્ત સખ્તાઈથી થશે કે લોકોને એડ્યુકેટ કરવાનો કાર્યક્રમ પણ છે? નહીં, એની સાથે અમે જાગૃતતાના કાર્યક્રમ ચલાવી રહ્યા છે સ્કૂલોમાં, કોલેજોમાં અને
અને વિશેષ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં 2 ડિપાર્ટમેન્ટ જોઈન્ટ રૂપથી અમે આને નોડલ બનાવ્યું છે. 2 ડિપાર્ટમેન્ટમાં મળીને આના પર કામ કરી રહ્યા છીએ અને સ્કૂલોમાં તો હું ખુદ પણ જઈ રહ્યો છું અને અમારા બધા જિલ્લાઓમાં આ જાગૃતતાના કાર્યક્રમ ચાલી રહ્યા છે. માતા પિતાઓને પણ જાગૃતતા કરી રહ્યા છીએ આ વાત માટે. એટલે આને બધી રીતે નેસ્તનાબૂદ કરવા માટે ઘણું આવશ્યક છે. ઉત્તરાખંડ માટે જ નહીં, આખા દેશ માટે જરૂરી છે. સર, મારો પ્રશ્ન તમને એ છે કે ઉત્તરાખંડનો જે પોપ્યુલર ગીત જે છે બેડુ પાકો, એ આપણા મુખેથી સાંભળવા માંગુ છું. સર, આખું ઉત્તરાખંડ જોઈ રહ્યું છે. તો મારી સાથે ગાશો? હા, બિલકુલ. બેડુ પાકો બારમાસ, બેડુ પાકો બારમાસ, નરણ કા ફલ પાકો ચેત મેરી સૈલા, નરણ કા ફલ પાકો ચેત મેરી સૈલા. ધામીજી, આ ગીતે અહીં આવું એટમોસ્ફિયર ક્રિએટ કર્યું છે કે મને લાગે છે કે અહીં હજી આરોપોની જરૂર નથી. અમે તમને બધા પ્રકારના સવાલો પૂછ્યા અને તમે કોઈ પણ સવાલોને ડક કરવાની કોશિશ નહીં કરી, સીધે સીધા સ્પષ્ટપણે જવાબ આપ્યા. અમે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકે અદાલતમાં આજના જજ ગોવિંદસિંહનો નિર્ણય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર. પુષ્કરસિંહ ધામી નાની ઉંમરમાં મુખ્યમંત્રી બન્યા, પણ ઘણા બધા વિવાદો એમની સામે છે, ઘણા બધા સવાલો એમની સામે છે. એમણે જે જવાબ આપ્યા એના પર આજના જજ ગોવિંદસિંહનો નિર્ણય. આજના અભિયુક્ત પુષ્કરસિંહ ધામી એક ખૂબ જ ઉત્સાહી, લવરેજ અને સંઘર્ષશીલ રાજનેતા છે અને તે એક રીતે એમની સાથે સંઘની સ્વયંસેવકી છે અને ફૌજનું શિસ્ત છે અને એક રીતે કમાન્ડો જેવી દ્રષ્ટિ છે. એ પોતાના જ શબ્દોમાં એક ધાગડ રાજનેતા છે. તો આ રીતે અને આપણા જે ચોથા સ્તંભના વકીલ છે માનનીય શ્રી રજતજી, એમણે ઘણા બધા સવાલો પૂછ્યા અને ઘણા ગંભીર આરોપો જે છે એ એમના પર લગાડ્યા. ઘણા બધા જે છે એટલા ગંભીર આરોપ હતા કે જેના જવાબ આપવા ઘણા મુશ્કેલ હતા. પણ તો પણ શ્રી ધામીએ ઘણી સરસ રીતે પોતાને ડિફેન્ડ કર્યા છે અને પોતાના તર્કો સાથે પોતાના જે તમામ અનુભવ જે છે એમના રહ્યા છે, આ વચ્ચેના એ અનુભવોની સાથે જે છે એમણે એમની વાતને રાખી. ઉત્તરાખંડ જે છે એક શાંત પ્રદેશ છે, દેવભૂમિ છે અને સંવેદનશીલ પણ છે, કારણ કે સીમાઓ લાગેલી છે. એટલે એમને એક ઘણી સારી તક મળી છે. ઘણી નાની ઉંમરમાં એક તક મળી છે જ્યારે એ પોતાના પ્રદેશની એની શાંતિને જાળવી રાખી શકે છે. મને આશા છે કે આ પ્રદેશની શાંતિને યથાવત રાખવા માટે એ તમામ પગલાં ભરશે જે એ પ્રદેશ માટે એક મુખ્યમંત્રી માટે આવશ્યક હોય છે. તો બધા આરોપોથી અને તમને બરી કરવામાં આવી રહ્યા છે. ધન્યવાદ સર. ધન્યવાદ. પુષ્કરસિંહ ધામી નાની ઉંમરે મુખ્યમંત્રી બન્યા. હજી થોડો જ કાર્યકાળ થયો છે પણ એમણે સફળતાના ઝંડા જડી દીધા છે. મારી પ્રાર્થના છે કે તેઓ આ જ રીતે જનતાની સેવા કરતા રહે, એમના ભલા માટે કામ કરતા રહે અને સફળતાના ઊંચા શિખરો સર કરે. આપકે અદાલતમાં આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ. ધન્યવાદ. થેન્ક યુ.